આજે 2 બિલિયનનો હું દર મહિને ટેક્સ ભરું છું, ધ લાર્જેસ્ટ ટેક્સ પેયર. ક્યાંય 2,000 રૂપિયાનો મહિનાનો પગાર અને ક્યાં આજે 20,000 કરોડનું ટર્નઓવર. મને હાઈજેક પણ કરી ગયા હતા. મને ગન પોઈન્ટ ઉપર લઈ ગયા હતા મારા ઘરેથી ને મારા છોકરાઓને બાંધી દીધા હતા. ખરેખર બધાય કહેતા હતા કે આ માણસ. તમને ડર ન લાગે આવા મોટા રિસ્ક લો છો? અત્યારે તો બહુ મોટા રિસ્ક લેતા હશો. આઈ ફેલ્ડ મેની ટાઈમ્સ. ઘણામાં હું ફેલ થયો છું. આઈ રિયલાઇઝ કે આ એક નાની સ્ટીલ બનાવવાની ફેક્ટરી છે એટલે મને આ મોટા ફેલ કરવાની ટ્રાય કરી. એટલે એ મેં નાનાનું સ્કેલ કરીને મોટી કરી સો દેટ આઈ મે નોટ બી એબલ ટુ ફેલ. હેડ્સ ઓફ. એક દિવસ હું ગાડી ચલાવતો હતો, ફેક્ટરીએથી આવતો હતો અને મને પોલીસે પકડ્યો. કલાક દોઢ કલાક એની સાથે માથાકૂટ કરી તો એ પછી ન માન્યો એટલે એનું ફાઇન ભરીને હું નીકળી ગયો. પછી મેં વિચાર્યું કે એક જ છે કે આ રોડ બંધ કરી દો, હેલિકોપ્ટર લઈ દો. આઈ કાન્ટ બિલીવ ધીસ ઇઝ સો ક્રેઝી. તમે ઘરેથી ઓફિસ પહોંચવા માટે હેલિકોપ્ટર ખરીદ્યા અને પાછી પાયલટ પર ડિપેન્ડન્સી ન રહે એટલા માટે ચલાવતા પણ શીખ્યા. અને ઉપર તો કોઈ પોલીસ પકડે નહીં સ્પીડ માટે, એટલે પછી દે ધનાધન. એ કેન્યામાં હું ભૂખ્યો સૂતો છું, ખાવાનું નહોતું મળતું. મને એની પેઇન ખબર છે. પેટમાં ન હોય તો એનું દુઃખ કેટલું થાય. સાચું કહું તો તમારી સ્ટોરી એટલી ઇન્સ્પાયરિંગ છે કે કોઈ વ્યક્તિ પોતાના જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી નીકળી રહ્યો હોય એ પણ જો એકવાર સાંભળે તો એને પણ એમ થાય કે હું પણ કંઈ કરી શકું. અંદરથી ને તમને આફ્રિકામાં વન ઓફ ધી રિચેસ્ટ ઇન્ડિયન્સ છો. તમારી પાસે પોતાના 4 પ્રાઇવેટ જેટ છે, 3 હેલિકોપ્ટર છે, 18,000 થી 20,000 લોકો તમારે ત્યાં કામ કરે છે, 20,000 કરોડ જેટલું ટર્નઓવર છે. એવું તો શું જોઈએ છે લાઈફમાં કે જેથી હજી તમે કાર્યરત છો? મને આફ્રિકા મોટિવેટ કરે છે. આઈ લવ ઇન્ડિયા એઝ મચ એઝ આઈ લવ માય કન્ટ્રી કેન્યા. હું પ્રાઉડ ઇન્ડિયન છું, પ્રાઉડ ગુજરાતી છું. પણ ભારતના બિલિયનર્સ મુકેશભાઈ, આફ્રિકાના પ્રેસિડેન્ટ્સ પણ આવી ગયા, બધા તમારા મિત્રો છે. જ્યારે આવી મોટી મોટી હસ્તીઓ સાથે મિત્રતા રાખવાની હોય ત્યારે એવું શું હોય કે જેનાથી આ મિત્રતા ટકી રહે? એ તમે છો એ જ રહ્યો. બદલાવાનું શેના માટે? તમારી વર્તન બદલવાનું કારણ તમે આર્ટિફિશિયલ છો. અને એ લોકો પકડી લે 100%. એ લોકોનું કામ જ છે માણસો ચારવાનું. આપણે ઢોરા ચારીએ ને એ માણસો ચારે, કારણ કે એને કને 1000 માણસો હોય એને ખબર પડી જાય કે આમાં 1000માંથી આ 2 જ જણા સારા છે. ગુજરાતની અંદર મેં કીધું એ પ્રમાણે 10માંથી 4 બિઝનેસીસ ફેલ જાય છે. એનું કારણ અનબિલીવેબલ. આઈ વિલ બી વેરી ઓનેસ્ટ કે નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આજે વાત કરવાની છે સાહસની અને સફળતાની, અને એવી સફળતા કે દુનિયામાં ખૂબ જ ઓછા લોકોને આવી મળતી હોય છે. એક ગરીબ બ્રાહ્મણનો છોકરો કે જેનો જન્મ સુરેન્દ્રનગરના માથક નામના એક નાનકડા ગામડામાં થાય છે, જેની પાસે જમવાના પૈસા પણ નથી ક્યારેક, જેની પાસે ભણવાના પૈસા નથી, જે મંદિરમાં રામ રોટી ખાઈને સર્વાઈવ કરે છે, એ વ્યક્તિ આફ્રિકા જઈને આફ્રિકાના સૌથી ધનવાન ભારતીય બને છે, આફ્રિકાના લાર્જેસ્ટ એમ્પ્લોયર બને છે, આફ્રિકાના લાર્જેસ્ટ ટેક્સ પેયર બને છે. એની કંપનીમાં 18,000 માણસો કામ કરે છે. એની કંપનીનું ટર્નઓવર 20,000 કરોડ સુધી પહોંચાડે છે. અને આવનારા 2-3 વર્ષમાં એમની કંપની જે હિસાબથી ગ્રો થઈ રહી છે, કદાચ 40,000 લોકો આવનારા 2-3 વર્ષમાં એમની કંપનીમાં કામ કરતા હશે અને આફ્રિકાના લાર્જેસ્ટ એમ્પ્લોયર એ બનશે. હું વાત કરી રહ્યો છું શ્રી નરેન્દ્રભાઈ રાવલની, હુ ઇઝ વન ઓફ ધી રિચેસ્ટ ઇન્ડિયન ઇન ધ હોલ ઓફ આફ્રિકા. મિત્રો, ફોર્બ્સ મેગેઝિનના ફ્રન્ટ પેજ પર એમનો પિક્ચર આવે છે અને ફોર્બ્સ મેગેઝિન એમને ધ રિચેસ્ટ ઇન્ડિયન ઇન આફ્રિકાનું બિરુદ આપે છે. મિત્રો, એમની સ્ટોરી ખૂબ જ ઇન્સ્પાયરિંગ છે. જો એમની સ્ટોરીમાંથી મોટિવેશન ન મળે તો ખબર નહીં તમને મોટિવેશન ક્યાંથી મળી શકે. જે રીતે મેં કહ્યું કે અતિ ગરીબીમાંથી બહાર નીકળે છે, નાનકડા ગામથી સુરેન્દ્રનગર ભણવા જાય છે બોર્ડિંગ સ્કૂલમાં, અને ત્યાંથી ભુજમાં માત્ર 75 રૂપિયાની નોકરી મળે છે એટલા માટે મંદિરમાં જોબ કરે છે, નોકરી કરે છે પૂજારી તરીકે. અને ત્યારબાદ એમને કેન્યા ઓપોર્ચ્યુનિટી મળે છે મંદિરમાં, સ્વામિનારાયણ મંદિરમાં, અને ત્યાં પૂજારી તરીકે સેવા આપવા માટે જાય છે. અને ત્યાંથી જ્યારે વતન યાદ આવે ત્યારે પાછા ભારત આવે છે. અને ત્યારે મંદિરમાંથી એવું કહેવામાં આવે છે કે જો તમે પાછા આવો ત્યાં સુધીમાં કોઈ બીજા પૂજારી અહીં આવી ગયા હશે તો કદાચ તમારી આ નોકરી છે એ જતી રહે. છતાં ભારત પાછા આવે છે અને જેવો ડર હતો એવું જ થાય છે. પાછા જ્યારે આફ્રિકા જાય છે ત્યારે એમની નોકરી જતી રહે છે. પછી સાહસ કરીને એક નાનકડા એવા બિઝનેસની સ્થાપના કરે છે, એક સ્ટીલની દુકાન કરે છે, સ્ટીલના સ્પેર પાર્ટ્સ વેચવાની દુકાન કરે છે. અને ત્યારબાદ આફ્રિકાના સૌથી મોટા સ્ટીલના ઉત્પાદક અને વેપારી બને છે. ત્યારબાદ સિમેન્ટ ઉદ્યોગમાં ઝંપલાવે છે, એલ્યુમિનિયમ ઉદ્યોગમાં ઝંપલાવે છે, અને બધા ઉદ્યોગોમાં ખૂબ જ ડિફિકલ્ટ કોમ્પિટિશનની સામે લડીને પોતાની જગ્યા બનાવે છે. અને કેવી જગ્યા? નંબર 1. હરેક ઇન્ડસ્ટ્રીમાં પોતે નંબર 1 તરીકે પોતાનું સ્થાન હાંસલ કરે છે.
આફ્રિકાના મોટા મોટા પ્રેસિડેન્ટ સાથે, બિઝનેસ ટાઇકૂન સાથે, પોલિટિશિયન્સ સાથે, નોટ જસ્ટ આફ્રિકા, ઇવન દુનિયાભરના મોટા મોટા બિલિયનર્સ સાથે એમની ફ્રેન્ડશિપ થાય છે, એમનું બેસવા ઉઠવાનું આટલા મોટા લોકો સાથે છે, છતાં એમની જે સાદગી છે, એમના જીવનની જે સાદગી છે, એ ખરેખર હૃદયને સ્પર્શી જાય એવી છે. આજની તારીખે અતિ સાદગીભર્યું જીવન જીવે છે, પોતાની ઇન્કમના 50% દાન કરી દે છે અને સમાજ સેવામાં ખૂબ જ કાર્યરત છે. મિત્રો, એવી હસ્તી સાથે આજે આપણે વાત કરવાની છે કે જેમની સફળતા તો હૃદયને સ્પર્શે અને આપણને ઇન્સ્પાયર કરે એવી છે જ, પણ એની સાદગીની સફળતા કરતાં પણ મોટી છે. મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિત્વ સાથે વાત કરવાના છીએ કે જે આપણને સફળ કેવી રીતે બનવું, ફેલિયર સાથે કેવી રીતે ઝઝૂમવું, ફેલિયરમાંથી પડીને પાછું ઊભા કેવી રીતે થવું એ શીખવશે. અને આપણી પાસે બધું આવી જાય, જ્યારે આપણે બધું હાંસલ કરી લઈએ, ત્યારે સમાજને ઉપયોગી કેવી રીતે બનીએ એ પણ શીખવશે. તો ચલો આ પોડકાસ્ટની શરૂઆત કરીએ. નરેન્દ્રભાઈ, વેલકમ ટુ ધ જય થળેશ્વર શો. થેન્ક યુ જય. સર, તમારા ઇન્ટ્રોડક્શનમાં તો હું જેટલું કહું એટલું ઓછું છે. આટલી સરસ તમારી પ્રોફાઇલ છે, આટલા વૈવિધ્યથી ભરેલી તમારી પ્રોફાઇલ છે કે તમારો સંઘર્ષ, તમારું બાળપણ, ગામડાનું જીવન, ઓછું ભણતર, ત્યાંથી કેનિયા જવાનું, ત્યાં આખું પોતાના બળ પર ઊભું કરવાનું, અને કેવી કોમ્પિટિશન, કે અહીંયા તો કોમ્પિટિશનમાં ચલો બિઝનેસની કોમ્પિટિશન હોય, ત્યાં તો મારકાટની કોમ્પિટિશન છે, જીવનું જોખમ છે. એવી જગ્યાએ જઈને કામ કરવાનું, આટલું મોટું એમ્પાયર બનાવવાનું, અને એની સાથે આવું સાદગીભર્યું જીવન કે આપણે આજે પહેલી વાર મળ્યા અને થોડી વાર આપણી વાત થઈ અને તમારી સાદગીથી જ હું એટલો પ્રભાવિત છું. અને તમે કહ્યું નહીં ચલો આપણે કરીએ, તો ઘણી બધી વાત કરવાની છે આપની સાથે. આપણે બેઝિકથી શરૂઆત કરીએ, આપણે જર્નીથી શરૂઆત કરીએ કે કેવી રીતે સુરેન્દ્રનગરનું બાળક આફ્રિકામાં જઈને બિલિયનર બને છે. કરેક્ટ, યસ. જર્ની વોઝ બહુ લાંબી હતી, કારણ કે જ્યારથી ને હું જન્મો, માથક નાનકડું ગામ, 5000 માણસોની વસ્તી અને ખેડૂતનું ગામ. ફાધર પાસે લાઇનર પિસ્ટન ને એ બધી મશીનરી વેચવાની નાનકડી દુકાન હતી, એમાં હું બેસતો જ્યારે ટાઈમ મળે, ને બાકી સ્કૂલે જતો. સ્કૂલે તો ઓછે જતો, પણ વધારે ગામમાં રખડતા હતા, કારણ કે ગામડામાં બહુ સ્કૂલનું હતું બધાયને, પણ મને ઓછું હતું. છતાંય આઈ યુઝ ટુ ગો. જ્યારે ટાઈમ મળતો ત્યારે સ્કૂલમાં તો જવાનું હોય, ન જાય તો પાછા શિક્ષક ફરિયાદ કરે. પણ ઇટ વોઝ થોડું, ત્યારે કંઈ ખબર નહોતી મને. મારા માટે તો એ માથક ગામ વચ્ચે આખું દુનિયા હતી. એટલે મેક્સિમમ મારા માટે સારું એ ગામમાં કોઈ ગાડી આવે તો એ જોવાનું કે આવું પણ હોઈ શકે એમ. કોઈ દિવસ બેઠો નહોતો હું, કારણ કે સાયકલ પર નહોતી, અને કોકની સાયકલ ઉપર અમે પાછળ બેસીને પેડલ મારતા અને મજા કરતા. પણ આનંદ હતો બહુ, પણ ઓલ્સો હાડમારી હતી. પછી જ્યારે હું જોતો બીજાને કે દે આર વેલ ટુ ડુ સમથિંગ, તો ઓલવેઝ મનમાં એમ થતું કે તમારી પાસે જો પૈસા હોય તો તમે સારા કપડાં પહેરી શકો, કે સારું ખાવાનું ખાઈ શકો. પછી ફાધરે મને ત્યાં, જો કે તકલીફ ફાધરને હતી, આઈ વિલ બી વેરી ઓનેસ્ટ, કે શિક્ષકની ફરિયાદો ને એ બધું બહુ આવતું કે આ છોકરો સ્કૂલે આવતો નથી અને કેમ ભણતો નથી, ભાઈ ને શું કરતો હોય છે આખો દિવસ, ક્યાં હોય છે. એટલે એક બાજુ શિક્ષક મારે અને ઘરે આવે એટલે બાપા મારે. પછી મને એમણે સુરેન્દ્રનગર મોકલ્યો કે આ કદાચ હું બોર્ડિંગમાં રાખું એટલે ભણશે. પછી સુરેન્દ્રનગર મને મોકલાવ્યો અને સુરેન્દ્રનગર માનવ મંદિરમાં હું ભણવા ગયો, કારણ કે ત્યાં માફીમાં હતું. ત્યાં કંઈક 20 રૂપિયા કે 25 રૂપિયા વર્ષના હતા, અને તમે ખાવા પીવાનું, રહેવાનું અને ભણવાનું. તો પછી ત્યાં હું ભણતો હતો સુરેન્દ્રનગરમાં, અને આઈ વોઝ સ્ટડિંગ. મને મજા આવતી હતી ત્યાં, એવું નહોતું, કારણ કે સવારથી સાંજ સુધી પછી બિઝી થઈ ગયા કામમાં. એ લોકો મંદિરમાં જવાનું, મંદિરમાં સેવા કરવાની, સ્કૂલમાં જવાનું, સ્કૂલનું લેસન કરવાનું, અને લેસન ના કરીએ તો સાંજનું તમને ખાવાનું ન મળે, ક્યારેક સવારનું દૂધ આપે એ ના મળે. એટલે પછી આવું બધું થયું, એટલે પછી એમાં ભણવાની શરૂઆત થઈ, અને આઈ યુઝ ટુ લવ ઇટ. હા. પછી ત્યાંથી ભુજ ગયા. મંદિરમાં જોબ કેવી રીતે મળી ભુજમાં? સુરેન્દ્રનગરમાં હું ભણતો, પછી ત્યાં 7મા ધોરણ સુધી જ હતું. હવે પછીથી મારે ભણવું જ હતું, એટલે મને હવે બીજે ગોતતા હતા ફાધર કે ક્યાં સારું મળે જેનેથી કરીને બહુ ખર્ચો ન હોય. એટલે પછી ત્યાં મને ભુજ બોર્ડિંગની અંદર એડમિશન અપાવ્યું, અને હું જ એવો હતો જે ગુજરાતમાંથી આ બાજુ સાઈડમાંથી હતો, રાજકોટ બાજુથી. અધરવાઇઝ ત્યાં કચ્છ માટે જ બોર્ડિંગ હતી, સ્વામિનારાયણ બોર્ડિંગ. એમાં હું દાખલ થયો. મને કાંઈક 150 રૂપિયા કે એવું કાંઈક હતું વર્ષનું,
યુઝ્યુઅલી એના કંઈક 500 રૂપિયા હતા, પણ એમને રિડ્યુસ કરીને 150 રૂપિયામાં મને રાખ્યો હતો. અને બહુ સારું હતું. એવું નહોતું કે બહુ સારામાં સારું જો મારી જિંદગી મેં જીવી હોય તો એ સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ ગુરુકુલમાં. કારણ કે ત્યાં 3 વખત જમવાનું સારું મળતું. બરાબર. અને ભૂખ ત્યારે બહુ લાગતી. હા, યુવાનીમાં સ્વાભાવિક છે, મહેનત હોય તો લાગે. યસ. અને ભૂખ લાગતી અને ખાવા માટે તો ઘરે તો માથકમાં તો કાંઈ હતું નહીં. અને સુરેન્દ્રનગરમાં એવી જ તકલીફ હતી, કારણ કે ત્યાં હાડમારી તો હતી જ. આજે પણ હું કહી શકું કે ત્યારે ત્યાં હાડમારી હતી, પણ ભુજમાં એ બાબતમાં બધું સારું હતું. હું ભણતો પછી ત્યાં બ્રહ્મચારી મહારાજ મંદિરમાં હતા. હવે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે સ્વામિનારાયણ ભગવાને મંદિરોની સ્થાપના કરી, એની અંદર જેની સ્થાપના થઈ છે એ ભગવાનના થાળ અને પૂજા બ્રાહ્મણ જ કરી શકે. તો એ બ્રહ્મચારી મહારાજ પડી ગયા તો એમને બ્રાહ્મણ જોઈ. હવે ઓવરનાઇટ બ્રાહ્મણ ગોતવો ક્યાંથી? અને હું તો તૈયાર હતો. મને કીધું તમે આવો, તમને અમે 75 રૂપિયા આપશું. મેં કીધું મને 75 રૂપિયા જિંદગીની મને ખબર નહોતી. હું તો બીજે જ દિવસે બેગ પેક કરીને મંદિરમાં પહોંચી ગયો અને પછી ચાલુ થઈ ગયો. પછી ત્યાં સેવા કરી, ભગવાનના થાળ બનાવતો, સ્કૂલે જતો. આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં હું ભણતો. પછી FY BComમાં મને એડમિશન મળ્યું, પણ ત્યાં સુધીમાં મને સ્વામીએ નૈરોબી મોકલાયો, કારણ કે ત્યાંના પૂજારી પણ રિટાયર થતા હતા. એટલે મને મોકલાવ્યો એ કે તમારે નૈરોબી જવાનું છે. મેં કીધું ઓકે. પણ હવે નૈરોબીમાં મારું એક જ ધ્યેય કે મળશે શું. તો બધાએ મા બાપને એમને બધાને કન્વિન્સ કર્યા. અને પછી નૈરોબી જવા માટે સ્વામીને પૂછ્યું કે તમને 2000 રૂપિયા મળશે. મેં કીધું ઓહ, 2000 રૂપિયા! એટલે મને તો સપનામાંય નહોતી ખબર કે મને 2000 રૂપિયા મહિને મળે. પછી નૈરોબી ગયો અને નૈરોબીમાં મંદિરમાં સેવા કરતો, અને જે કાંઈ પગાર કરતાં વધારે દક્ષિણાએ બીજી આવતી, એ બધી લઈને પછી હું નૈરોબીથી મોકલતો પેરેન્ટ્સને અહીંયા, મારા ભાઈને બેનને ભણવા માટે, બીજા બધા કામ કરવા માટે. તો આવી રીતે પછી નૈરોબીની જિંદગી શરૂઆત કરી. ક્યાં 2000 રૂપિયા પર મંથથી શરૂઆત અને અત્યારે 20,000 કરોડનું ટર્નઓવર. આઈ એમ શ્યોર આ જર્ની ઘણા બધા ઉતાર ચઢાવથી ભરેલી હશે, ઘણા બધા સંઘર્ષોથી ભરેલી હશે. આપણે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, ઓકે, જર્ની પર પછી આવીએ. પહેલાં અત્યારે આપણો જે બિઝનેસ છે ને એના વિશે થોડી આપણે દર્શકોને માહિતી આપીએ કે કેટલા બિઝનેસીસ છે, કેટલા ફેલાયેલા છે, કેટલા એમ્પ્લોઈઝ છે અને શું ટર્નઓવર છે. થોડું આપ જ જણાવો. નૈરોબીની અંદર આપણે આઈ ટેલ યુ કે કેમ મેં બિઝનેસ કર્યો. કે મેં જ્યારે મંદિરમાંથી ને એ બધું નીકળ્યો પછી મેં એક દુકાન કરી. કે મારે પહેલેથી ધગસ હતી કે મારા માટે કંઈક આઈ વોન્ટ ટુ વર્ક ફોર મી. મારા માટે કામ કરવું છે, કોઈ માટે કરવું નથી. બધા જો કે એવી રીતના ન વિચારી શકે, નહીં તો દુનિયા ના ચાલે. પણ મારો એવો વિચાર હતો કે હું પોતે મારો માલિક બનું. એક દુકાન કરી, એનું કંઈક 2,000 રૂપિયા જ ભાડું હતું મહિને. પણ હિંમત કરીને એ લઈ લીધી. એની અંદર જે વસ્તુ હતી એમાં સળિયા હોય લોખંડના, પછી સિમેન્ટ હોય, રૂફિંગ શીટ્સ હોય, તો આ બધું ત્યાં બોલ્ટ્સ એન્ડ નટ હોય, પછી નેઇલ્સ શું કે ને ખીલીઓ હોય. તો આ બધું મને સપનું હતું કે હું બનાવું. અચ્છા. કારણ કે ત્યાં એ મળવું, કારણ કે મોનોપોલી હતી, અમુક જ ફેક્ટરીઓ હતી. બરાબર. તો એ તમને એની સપ્લાય મળવી એ બધું તમે મોટા હોવા જોઈએ તો જ મળે, જો નાના હો તો તમને ન મળે. બરાબર. એટલે દાદાગીરીથી બિઝનેસ કરતા એ લોકો જે હતા, કારણ કે મોનોપોલી હતી, ત્યાં કોઈ બીજું નહોતું. એટલે પછી મને એક સપનું હતું કે આ બધી વસ્તુ હું બનાવું. પણ હવે સપનું તો મફત છે, કારણ કે એના તો કોઈ પૈસા નથી. એટલે હું સપના બહુ મોટા જોતો. સુરેન્દ્રનગરની અંદર જ્યારે ઇન્દિરા ગાંધી આવ્યા હતા, જે મારી બુકમાં મેં લખ્યું છે, પછી મને ખબર પડી કે એનું નામ ઇન્દિરા ગાંધી છે. ઓલું સભા એવું કરે ને એમાં, તો હેલિકોપ્ટરમાં આવ્યા હતા. તો મેં જોયું કે ઓહો, આ હેલિકોપ્ટર ઉતર્યું, ડમરી આમ ઉડીને એમાંથી ને આમ મશીન એક જોયું, બધા માણસો ઊભા હતા, હજારો. એટલે મેં કીધું આ શું હશે? પછી મને ખબર પડી કે હેલિકોપ્ટર છે. મારું સપનું હતું કે એક દિવસ હું આ હેલિકોપ્ટરને આમ હાથ અડાડીશ. અત્યારે હેલિકોપ્ટર ઉડાડો છો અને એ પણ મલ્ટિપલ હેલિકોપ્ટર્સ છે તમારી પાસે. પછી એ સપનું હતું તો પછી ત્યારે મારા પગમાં ચંપલે નહોતા. પણ પછી મેં ઓફકોર્સ ડેફિનેટલી મારો શોખ હતો તો મેં હેલિકોપ્ટર્સ લીધા
અને આઈ બીકમ માય સેલ્ફ, હું પોતે પાયલોટ બન્યો. વાહ. અને આઈ ફ્લાય, હું હેલિકોપ્ટર મારા પોતાના હું જ ચલાવું છું. અને ઓફકોર્સ પાયલોટ્સ છે, મારા કામે જાઉં ત્યારે હું લઈ જાઉં મારી રીતે જ. સો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે તમે મગજની અંદર જો અંદરથી ને તમને ફાયર હોય, આગ હોય કે મારે કંઈ કરવું છે, એ નાનપણથી જ મારે હતી. અને માને જોતું હતું કે હું આ વસ્તુ બધી હું પોતે બનાવું. પછી ધીમે ધીમે મેં એક નાની સ્ટીલની ફેક્ટરી નાખી. સ્ટીલની ફેક્ટરી નાખવા માટે પૈસા જોઈએ. પૈસા તમારી પાસે હોય નહીં. બેંક પાસે જાઓ, બેંક એટલે એકાઉન્ટની કાંઈ બહુ એટલી બધી ગતાગમ હતી નહીં, કે પૈસા હોય એ બેંકમાં જાય. પૈસા જ નહોતા તો બેંકમાં જઈને શું કરવાનું. બેંકમાં જઈ મને ત્યાં સારો માણસ એક મળી ગયો, મેનેજર, કે હું તમને એક તમારો કંપનીનું મીન્સ તમારું પ્રોજેક્શન બનાવી દઉં તો તમને બેંક આપશે પૈસા. આ 50 વર્ષ પહેલાં. ઓહો. એણે બનાવી દીધું, એણે જ પછી સબમિટ કર્યું અને મને બેંકે પૈસા આપ્યા. એ બેંકે પૈસા આપ્યા, મેં કીધું, ત્યારે જ મને ખબર પડી કે બેંકમાંથી પૈસા મળે ખરા, તમારા ના હોય તોય મળે. એ ફર્સ્ટ ટાઈમ મેં એક્સપિરિયન્સ કર્યો. એ પૈસા લઈ અને મેં ફેક્ટરી લીધી. ફેક્ટરી માટે હું આવ્યો પંજાબ. હું ફેક્ટરી લેવા ગયો કે હું આની સળિયાની ફેક્ટરી લઉં, જેમ વેજીટેબલ લેવા માર્કેટમાં જાય એવી રીતે. મને તો કાંઈ ખબર જ નહોતી કે ક્યાંથી શું મળે, પણ બધા કહેતા હતા કે પંજાબમાં મળશે. તો નાનકડી મંડી ગોવિંદગઢમાંથી ને ફેક્ટરી લીધી. અને એ લોકોએ બહુ સારા માણસો, તો ત્યાંથી ફેક્ટરી લઈ ને અરબીમાં લગાવી. બધા કહેતા હતા કે આ માણસ. એટલે ત્યાંથી ફેક્ટરી લઈને ત્યાં આફ્રિકામાં લગાવી. એટલે હું સમજો નહીં, શું કર્યું તમે? ત્યાંથી અમે મશીનરી લીધી. મશીનરી લીધી પંજાબથી, અને ત્યાં અમે આફ્રિકામાં ફેક્ટરી બનાવી. એ ફેક્ટરી બનાવી. બરાબર. અને એ ત્યારે મને બધા કહેતા હતા કે આ તો બહુ ખોટું કર્યું છે આણે, કારણ કે દુકાન છે, એની પાસે પૈસા નથી, આ બરબાદ થઈ જશે. કારણ કે અહીંથી ને હજારો વર્ષો, મીન્સ એટલીસ્ટ 50-100 વર્ષની જૂની બધી ફેક્ટરીઓ છે મોટી મોટી, એ આને જીવવા નહીં દે. અને વાત એ સાચી છે. જીવવા નહીં દે એટલે કદાચ માણસને મારી નાખે એવી શક્યતા ખરી? પોસિબલી, પણ એનાથી વધારે કે એને એ વેચી નહીં શકે. બિઝનેસ નહીં કરવા દે. બિઝનેસ નહીં કરવા દે, કારણ કે તમારું પ્રોડક્શન થોડુંક જ હોય, તમે નવા હો, તમારું બોરોવિંગ હોય, લોન હોય, અને આ લોકો તો જૂના છે, તો એ તમે સસ્ટેન કરવું એ તકલીફ થઈ જાય. પણ તોય આપણે એ નાખી. મેં કીધું કાંઈ વાંધો નહીં, હિંમતે મરદા તો મદદે ખુદા. એટલે મને મનમાં થઈ ગયું કે હું કરું તો ખરો જ, પછી ફેલ થાઈશ તો પાછો ઊભો થાય. અને જે માણસ ફેલ થયા વગર સક્સેસ થાય ને, એ સક્સેસ બહુ લાંબો ના ચાલે. યુ ગોટ ટુ ફેલિયર ઇઝ ધ લેસન ઓફ ધ લાઈફ. ફેલિયર તમે જિંદગીમાં આવે, તમે એમાં હારી જાઓ, એ જ વસ્તુ તમને શીખડાવે છે. મારે કામ નહોતું કરવું. હમણાં જ તમને ઓફિસમાં હું કહેતો હતો કે માણસને 20 વર્ષ સુધી કે 25 વર્ષ સુધી કોઈની ત્યાં કામ કરવાનો સમય છે, એની ધીરજ છે, એનું શાંતિ છે, એને કાંઈ વાંધો નથી. પણ એ પોતાનો ધંધો કરે તો એને 3 વર્ષ સ્ટ્રગલ થવામાં એ નાસીપાસ થઈ જાય છે. 3 વર્ષ સ્ટ્રગલ કરી અને મૂકી દે છે. ગુજરાતની અંદર મેં કીધું એ પ્રમાણે આઉટ ઓફ 10માંથી 4 બિઝનેસીસ ફેલ જાય છે. એનું કારણ માણસોને, નોટ ઓનલી ગુજરાત, ઇન કેન્યામાં 10 આઉટ ઓફ 8 ફેલ થાય છે. કારણ કે એ લોકોને લાંબો સમય સુધી સ્ટ્રગલ કરવાની હિંમત, સ્ટ્રગલ કરવાની ધીરજ નથી. ધીરજ એ ઓછું છે. ભગવાનની દયાથી ને મને ધીરજ હતી. હું ફેલ થવાનો હતો, પણ ભગવાને બચાવી લીધો. એન્ડ વોટ વી હેવ મેડ ઇઝ જસ્ટ બિકોઝ ઓફ કે અમે હાર્ડવર્ક એન્ડ ઓલ્સો હિંમત જે ભગવાને આપી, અને એને લીધે અત્યાર સુધી અમે આગળ પહોંચ્યા. તમારા કોમ્પિટિશને તમને બહુ હેરાન કરી, અને પછી અચાનકથી નસીબનું પાનું ફરી ગયું, અને પછી હરણફાળ પ્રગતિ તમે કરી. તો એ પહેલાં તો તમને હેરાન શું કર્યા કોમ્પિટિશન, એની વાત કરો, અને પછી નસીબ આગળથી પત્તું કેવી રીતે હટ્યું? કોમ્પિટિશનમાં અમે ટ્યુબ બનાવતા, સ્ટીલના પાઇપ. હવે સ્ટીલના પાઇપ બનાવતા હતા તો અમારું પ્રોડક્શન ઓછું હતું. પછી તમારે એ સ્ટીલના પાઇપનું રો મટીરિયલ કોઇલમાં આવે, એ બહારેથી મગાવવાનું હોય. હવે એ 3 મહિના પહેલાં મગાવવું પડે, બુક કરવું પડે તો જ આવે. તો અમે એ 3-4 મહિનાનું બુકિંગ ચાલુ જ હોય. દર મહિને 500 ટન, 700 ટન, 1000 ટન એ રીતના આવે. તો હવે એ બુકિંગ કરેલું હોય તો તમારે 3-4 મહિના જે ભાવ હોય તે એ લેવું જ પડે, કારણ કે તમે બેંકમાંથી ને એ લોકોને કમિટમેન્ટ આપેલું હોય. હવે ઓચિંતાના
આ લોકો બીજા બધા એ ભેગા થઈને નક્કી કર્યું કે આ માણસ નાનકડો છે આને આપણે બંધ કરીએ. કાયદેસર તો બંધ કોઈ કરી ના શકે, તો એ લોકોએ 100 રૂપિયાની વસ્તુ 95ની વેચવા માંડ્યા કે 90માં વેચવા માંડ્યા. હવે મારી તો કોસ્ટ ન હોય તો એ તો બંધ થઈ જાય ને, એટલે તમે વેચી જ ન શકો. તો વેચી ના શકો. તો એ 5 મહિના સુધી મારી પાસે મટીરિયલ ભેગું થઈ ગયું હતું, ઓલમોસ્ટ 4,000-5,000 ટન. હવે 5,000 ટન ત્યારે તો એટલા તો પૈસા તમારે બેંકને ભરવા પડે, સામે સપ્લાયરને ભરવા પડે, માણસોને કામવાળા ત્યાંના મારી પાસે ત્યારે 170 લોકલ કેન્યન માણસો કામ કરતા, બહુ જ સારા માણસો. એ લોકોને અમે 4 મહિના સુધી પગાર નહોતો આપ્યો, પણ એ લોકોએ મને કીધું કે અમે તારા માટે કામ કરશું, તું સારો માણસ છો, અમારો માણસ છો. હું એ લોકો હારે કામ જ કરતો, એની હારે જ. કોઈ આવે તો ખબર ન પડે કે આ માલિક ફેક્ટરીમાં ફ્લોર પર કામ હા, કરતા. ફ્લોર ઉપર જ. બરાબર. ફ્લોર ઉપર જ હું એ લોકો સાથે જ કામ કરતો, બરાબર. અને થાકીને પછી સૂઈ જાય, પછી સવારે જૂતી જાય. પણ એ લોકોએ મારી પાસે પગાર નહોતો માંગ્યો. એ લોકોએ કીધું અમને ઘર ચાલે એટલું આપજે, બાકીનું અમે જ્યારે સરખું થઈ જાય ને પછી લેશું, કાંઈ વાંધો નહીં. એ લોકોએ મને બહુ સપોર્ટ કર્યો. 6 મહિના સુધી 5 મહિના મને હેરાન કર્યો. 5 મહિનામાં તો હું એ લોકોને મારી પાસે રો મટીરિયલ એટલું થઈ ગયું, ફિનિશ મટીરિયલ એટલું થઈ ગયું, કારણ કે વેચી જ ના શકો તમે. ખોટમાં તો ધંધાદારી માણસ તો ના વેચે ને. તો પછી મારો કહેવાનો મતલબ એમ છે કે જો ભગવાનને જોઈ તો તમે ખોટું તમારાથી થાય તો એમાંથી સાચું થાય. કાંઈ ખરાબ તમને લાગે અત્યારે દેખાય કે આ બહુ ખરાબ થયું મારા માટે, પણ એ કદાચ સારા માટે છે, એ આપણને ખબર નથી. 6 મહિના પછી સ્ટીલના ઓવરનાઇટ ભાવ ઓલમોસ્ટ ડબલ થઈ ગયા. રો મટીરિયલના ઓલમોસ્ટ નહીં પણ મોર દેન ડબલ હતા, કારણ કે એ $360 કે $350 ટન હતું, એના 750 થઈ ગયા હતા. હવે એ 1 જ મહિનામાં થઈ ગયા. હવે કેમ થયા એ તો મને ત્યારે નથી ખબર, પણ ઇટ સ્ટેડ ફોર લોંગ, બહુ ટાઈમ સુધી એટલા હતા. હવે એ થયા. આ લોકોએ બુકિંગ, જે મારા કોમ્પિટિટર હતા એ લોકોએ તો બુકિંગ કર્યા હતા ઓલા જૂના ભાવે, જે ત્યાં સુધી, અને એ લોકો પાસે માલ હતો, અને એ લોકો પાસે તો દર મહિનાનું આવે ને દર મહિનાનું વેચે. પછી એ લોકોનો માલ, કાલનો માલ તો નવા ભાવે લેવો પડે ને. યસ, બરાબર. મારે નવો ભાવ મારે લેવાનો હતો, એ તો જૂના ભાવે આવેલું હતું, એ પણ આટલું બધું પડ્યું હતું, અને ફિનિશે હતું ના હતું. એ વેચ્યું મેં, ખાલી 6 મહિનાનો સ્ટોક વેચ્યો, મારી ફેક્ટરી ફ્રી થઈ ગઈ, મફત થઈ ગઈ, કારણ કે એમાંથી એટલો પ્રોફિટ આવી ગયો. તો એ સારા માટે ને. મેં ભગવાનને બહુ જ કીધું કે બહુ જ સારું કર્યું તમે, કે આ 6 મહિના હું રોયો, તમે મને 1 દિવસમાં હસાવી દીધો અને મને તારી દીધો એમ કહેવાય. અને બધું દેણું પૂરું થઈ ગયું. મેં બેંકને પૈસા આપી દીધા કે આ તારા પૈસા. મને 5 વર્ષની લોન હતી, એ લોકોને મેં વર્ષમાં આપી દીધી, કારણ કે સડનલી આવું થયું. તો દેટ વોઝ વન ઓફ ધ કિક કે બિગિનિંગ, કે જેને લીધે મારો બિઝનેસની શરૂઆત જલ્દી થઈ. રાઈટ. પણ સર પેલું કહેવાય ને કે ફોર્ચ્યુન ફેવર્સ ધ બોલ્ડ, Correct. કે જ્યારે બિઝનેસ નહોતો, જ્યારે માલ વેચાતો નહોતો, છતાં તમે અને તમારી ટીમે માલ બનાવે રાખ્યો કે જ્યાં સુધી નહીં વેચાય ત્યાં સુધી અમે બનાવશું. ભલે 5,000 ટનનો સ્ટોક થઈ ગયો, પણ હું બનાવવાનું નહીં અટકાવું. Correct. ત્યારે ભગવાન સપોર્ટ કરે. એમને ભગવાન સપોર્ટ ન કરે. જો માણસ નાસીપાસ થઈને બેસી જાય તો પછી ભગવાન સપોર્ટ ના કરે, નહીં કરે, કોઈ દિવસ ના કરે. અને એ બહુ જરૂરી છે કે તમે ગીવઅપ કરો. આજે મેં એ ગીવઅપ કરી નાખ્યું હોત, મને એ લોકો માસેથી જ અમુક જણા આવ્યા હતા કે અમને આપી દે આ ફેક્ટરી, તો તારું કાંઈ વાંધો નથી અને તારા પૈસા અમે આપી દઈએ અને તું બેંકના ભરી નાખ. મેં કીધું ના, મેં વેચવા માટે બનાવી જ નથી. બસ સર, તમને ડર નહોતો લાગતો કે આ 6 મહિનાથી સેલ્સ નથી આવ્યું તો કરીશું કે? કારણ કે જો બેંકનું વ્યાજ ચડતું જાય તો ઘર પણ વેચવું પડે ક્યારેક. કરેક્ટ. ઘર હતું જ નહીં વેચવા જેવું, તો મારી પાસે ઘર જ નહોતું. તો તમને ડર ન લાગે આવા મોટા રિસ્ક લો છો? અત્યારે તો બહુ મોટા રિસ્ક લેતા હશો, હજારો કરોડોના. ના, હંમેશા કોઈ પણ સક્સેસફુલ બિઝનેસમેન ઓલવેઝ લીવ્સ ઇન રિસ્ક. હા, તમે રિસ્ક ન લ્યો તો તમે બિઝનેસમેન ના બની શકો. પણ ધ રિસ્ક કેલ્ક્યુલેટિવ હોવી જોઈએ. જો કેલ્ક્યુલેટિવ રિસ્ક હોય તો જ તમે બિઝનેસમેન સક્સેસફુલ બની શકો. પણ રિસ્ક લેવું પડે. જો રિસ્ક ન લ્યો અને તમે કહો કે મારું નોર્મલ ચાલે, તો તમે બિઝનેસ કરી શકશો, બટ યુ મે નોટ બી એબલ ટુ પ્રોગ્રેસ. તમે ત્યાં જ રહેશો. આજે મેં ફટાકડાની દુકાનમાંથી ને કદાચ આગળ વધી અને હું બીજું આ નાયરોબીનું ને એવું કંઈ પગલું ન ભર્યું હોત, ઇટ અ રિસ્ક. કારણ કે હું તો કેવી રીતે, હું તો ત્યાં પૂજારી તરીકે જવાનો હતો.
It is a risk, but risk is always paying if it is calculative risk. રાઈટ. સર, થોડી રિસ્ક વિશે વધારે વાત કરીએ, કારણ કે ઘણા બધા યુવાઓ આ પોડકાસ્ટ જોતા હશે જેમને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય. સૌથી વધારે ડર લાગતો હોય તો ફેલિયરનો, અને ત્યાં જ રિસ્કની વાત આવે કે ફેલિયરની પોસિબિલિટી છે છતાં તમે આગળ જઈને કામ કરો એટલે રિસ્ક છે. હવે રિસ્ક લેતા ડર બહુ લાગે, ઘણા બધાને લાગતો હશે. તમારી પ્રોસેસ શું છે? તમને આગળ ઓપોર્ચ્યુનિટી દેખાય છે, સામે રિસ્ક પણ એટલું છે. તમારી પ્રોસેસ શું છે? કેવી રીતે તમે આગળ વધીને રિસ્ક લો છો? રિસ્કમાં એવું છે કે તમે કોઈ પણ બિઝનેસ કરો, ફોર એક્ઝામ્પલ તમે કોઈ આઈ વોન્ટ ટુ ગીવ અ સિમ્પલ એક્ઝામ્પલ કે એક તમે કોઈ આઈધર રેસ્ટોરન્ટ કરી કે કપડાની દુકાન કરી કે આઈટીની દુકાન કરી કે કોઈ ફેશનની દુકાન કરી, તો ઇટ્સ નોટ ગોઈંગ ટુ ટેક ઓફ સેમ ડે કે 6 મહિનામાં તમે માનો કે હવે બસ મારે ત્યાં બધું ચાલવા માંડે. નો, યુ હેવ ટુ ડૂ સમથિંગ ડિફરન્ટ. ફર્સ્ટ થિંગ ઇન ધ રિસ્ક કે તમે બીજા કરતાં શું જુદું કર્યું વિચ યુ કેન સેલ બેટર દેન ધ અધર્સ. બીજાથી તમે એ જલ્દી વેચી શકો, બીજાને તમે કહી શકો કે આ મારી વસ્તુ છે એ બેટર છે આ બીજાથી, તો તમે એ માર્કેટમાં તમે જલ્દી આવી શકો. નંબર 2, જ્યારે તમે તમારો બિઝનેસ સેટઅપ કર્યો અને વન્સ યુ સીન ધ સક્સેસ ઓફ ધેટ બિઝનેસ ઇન અ યર ઓર 2 or 3, then multiply by 1,000 times, by 100 times. સો એ તમે જે રિસ્ક લીધી એનું વળતર તો દેખાશે. હું કોઈ દિવસ બિઝનેસમાં ખાલી પ્રોફિટ માટે નહોતો ગયો, હું ટર્નઓવરમાં ગયો કે તમે એનું ટર્નઓવર કરો, યુ લેસ પ્રોફિટ પણ બિગર ટર્નઓવર. કારણ કે સમટાઈમ્સ વર્ષમાં એવા 3 મહિના આવે કે એ તમારું ટર્નઓવર જ તમારા આખા વર્ષનો એવરેજ સારો કરી નાખે. એમાં ફેલ પણ થાવ, યુ વેકઅપ, ઊભા થાવ, પાછું ચાલુ કરો અને તમે બેસો અને વિચારો કે કેમ ફેલ ગયો હું. વી ફેલ અવર સેલ્ફ. એવું નથી ને, અને ફેલ ના થાવ તો અગેન આઈ વિલ સે કે ઇફ યુ આર નોટ ફેલ ઇન ધ લાઈફ, you are living in a danger life. You got to fail. You got to be make sure કે તમે બધા. અને બીજું કહું કે સ્કૂલમાં તો હું જો કે રોજ ફેલ થતો, એટલે એનો મને કોઈ ઓલો અફસોસ નથી, પણ બિઝનેસમાં પણ ફેલિયર આવે. પણ વન્સ યુ ફેલ, then you must know why I failed. And I realized myself કે આ એક નાની સ્ટીલ બનાવવાની ફેક્ટરી છે એટલે મને આ મોટા ફેલ કરવાની ટ્રાય કરી. એટલે એ મેં નાનાનું સ્કેલ કરીને મોટી કરી આટલા વર્ષોમાં, સો દેટ આઈ મે નોટ બી એબલ ટુ ફેલ. એન્ડ આઈ ડોન્ટ વોન્ટ એનીબડી ટુ ફેલ. મેં બીજા 50 કે 500 બિઝનેસમેન ઊભા કર્યા છે, બિકોઝ આઈ વોન્ટ ટુ સી અધર્સ ટુ કમ અપ. આજે હું જ કરું એવું નહીં, બધાય કરો, કારણ કે દરિયો મોટો છે. ઇટ્સ નોટ કે તમે કોઈ કે આજે મેં બિઝનેસ કર્યો એટલે બીજા બિઝનેસ કરશે તો મારો બિઝનેસ ઓછો થઈ જશે. બધાય માટે છે, અને બધાને સક્સેસ, અને કોઈનો સક્સેસ જોવામાં જે મજા છે ને એ પોતાના સક્સેસ કરતાં વધારે હોવો જોઈએ. દેટ ઇઝ વોટ આઈ બિલીવ. અને મને એ વસ્તુએ બહુ હેલ્પ કરી છે. સો રિસ્ક હેઝ ટુ બી કેલ્ક્યુલેટિવ, ઇફ આઈ કેન ટેલ યુ ધ કરેક્ટ. રાઈટ. આપે જે સ્કેલની વાત કરી કે મલ્ટીપ્લાઇડ બાય 1,000 ટાઈમ્સ, મલ્ટીપ્લાઇડ બાય 100 ટાઈમ્સ, સ્કેલ કરવામાં જ મોટાભાગના ફાઉન્ડર્સ, મોટાભાગના બિઝનેસમેન હારી જાય છે. થોડો એવો બિઝનેસ ચાલી જાય, ત્યારબાદ થોડા કમ્ફર્ટમાં આવી જાય, અને પછી એમ થાય કે જો હું સ્કેલ કરવા જઈશ તો મેં જે બિલ્ડ કર્યું છે એ પણ રિસ્કમાં જતું રહેશે. તો એની માટે એક અલગ લેવલનું માઇન્ડસેટ જોઈએ, અને ત્યારે જ લોકો હજારો કરોડો સુધી પહોંચે, કે એક અલગ રિસ્ક ટેકિંગ કેપેબિલિટી હોય ત્યારે જ ત્યાં સુધી પહોંચે. નિખિલ કામતના પોડકાસ્ટમાં એમણે એક બહુ મસ્ત વાત કહેલી કે સક્સેસ તમને કાંઈ જ નહીં શીખવાડે. જે માણસ લાઈફમાં માત્ર સક્સેસ જ થયો છે ને એની પાસે લર્નિંગ બહુ ઓછી હશે, પણ ફેલિયર્સ ટીચ યુ અ લોટ. કે નિષ્ફળતાઓમાંથી ઘણું બધું શીખવા જેવું હશે. તો જે માણસ ઘણી બધી વાર નિષ્ફળ થયો છે એની પાસે ઘણું બધું શીખેલું છે જે આગળ જઈને કંઈ મોટું કરવામાં એને હેલ્પ કરશે. See, let me tell you, first of all, what we call, આપણે જે કહીએ છીએ કે ફેલિયર, મારા પ્રમાણે હવે મને ખબર પડે છે કે ફેલિયર છે જ નહીં. Actually, that is the lesson to grow. That's the how where you will be able to grow. I failed many times. Not આ એકમાં નહીં, ઘણામાં હું ફેલ થયો છું. But it left me with a very good lesson. એનાથી હું બહુ શીખો છું. અને દરેક માણસો, મારી પાસે 18,000 માણસો કામ કરે છે. હું મારો
શોપ ફ્લોર ઉપર હોય કે મારો મેકેનિકલ હોય કે ઇલેક્ટ્રિકલ હોય કે લેબર હોય, હું એની પાસેથી પણ આજે પણ શીખું છું. there is nothing to lose. Glass, as somebody said, that if the glass is full of water, you cannot add more. તમારું નોલેજ તો ફૂલ, તમે હંમેશા કહેશો કે હું ફૂલ મને આવડે છે, એ જેને કહે ને MBA એનું કંઈક મતલબ છે, મને બધું આવડે. એ મને હજી હું કહું છું મને કાંઈ નથી આવડતું. આઈ વિલ ગીવ યુ વન ગુડ એક્ઝામ્પલ ઓફ એ લીડર. લીડર ઇઝ નોટ એન એક્સપર્ટ. Any leader, I must say in English because it is better, you will understand it better. A leader is not expert in anything, but he hires the experts and get the job done, the expertise. So, હું એઝ અ લીડર, હું પોતે બધું મને નથી આવડતું, બટ મારી પાસે જે માણસો છે, મારી પાસે ઇન્ડિયાના 400 માણસો છે, વધારે હશે, બધા પ્રોફેશનલ છે. એ લોકો ડિસિઝન કરે, એ લોકો ચેક ઉપર સાઇન કરે, એ લોકો કંપની ચલાવે છે અને હાર્ડવર્કિંગ છે. એવું નથી કે નથી. ગુજરાતથી ને 200 માણસો હશે, કારણ કે દે આર એક્સપર્ટ ઇન ધેર ડિસિઝન. એ લોકોનું ડિસિઝન જે હોય, હું મારું ઇનપુટ આપું, પણ આઈ ડોન્ટ કીપ યસ બોસ. યસ બોસ માણસો નહીં સારા. યુ મસ્ટ હેવ ધ પીપલ. તમારી પાસે માણસો એવા હોવા જોઈએ કે જેમ તમને કહે કે આ ખોટું થાય છે. જે વેન યુ ગ્રો, તમે જ્યારે મોટા થાવ. તમારો ક્વેશ્ચન હતો કે મોટા માણસો, ઘણા માણસો સ્કેલ નથી કરી શકતા, કારણ કે એ લોકોને રિસ્ક લાગે છે. નો, એમ નથી. ધ પર્સન જે એમ માને કે હું આ સ્કેલ નહીં કરી શકું, એમાં મને રિસ્ક લાગે છે કે આ મારું કદાચ ઓલું થઈ જશે, તો બે વસ્તુ હોય. કાં તો એ ધંધો સરખો ચલાવતો ન હોય અથવા ચાલતો ન હોય, અથવા એ માણસ લેઝી હોય. એને પોતાને બિઝી નથી કરવો, પોતાને બીજા ઉપર છોડવું, એક્સપર્ટી ઉપર નથી છોડવું. હાઉ મેની જય ઇઝ ધેર? હું તમને પૂછું છું, કેટલા છે? એક. યુ આર વન? ઓકે. એવા તમારે 10 જય ઊભા કરવા જોઈએ. તમે બારે ગમે ત્યાં હો તો તમે 10 જગ્યાએ, મદ્રાસમાં, કલકત્તામાં, બધે તમે ઇન્ટરવ્યૂ લઈ શકો. એને કહેવાય સ્કેલ. પણ તમે કહો કે નહીં, હું જ કરી શકીશ, મારા સીટ સારું કોઈ નહીં કરી શકે, તો ધેન વોટ યુ કેન ડુ ઇઝ, તમે એક જ કરી શકશો. મેં એવા 50 ગુરુ ઊભા કર્યા છે અને એ બધાએ મારાથી હોશિયાર છે અને એ લોકો કરે છે. સો ધીસ ગિવિંગ અપ નોલેજ, બીજાને તૈયાર કરવા, મારે ત્યાં હું મારા માણસોને, મારું એક સિદ્ધાંત છે, કહું હું એ લોકોને ગુસ્સે થાઉં, બહુ જ ગુસ્સે થાઉં, આપણા ઇન્ડિયન હોય કે લોકલ હોય, બેયને, કે આ આમ જ થાય અને આમ જ કરવાનું છે અને એને જેમ કહેવું એમ હું કહીશ. અને બીજું એ લોકોને કહું કે મારે ત્યાંથી જે દિવસે તું કામ મૂક, તે દિવસે એક દિવસ તું અનએમ્પ્લોય ન રહેવો જો, તને બીજે કામ બીજે દિવસે મળવું જોઈએ. એટલે એટલા તૈયાર બનો. હું એટલો તૈયાર કરીશ. વાહ ભાઈ વાહ. બનો નહીં, હું કરીશ જ. જો તું નહીં થાય તો કાઢી મૂકીશ. બરાબર. અને હું એ લોકોને એવા તૈયાર કરું કે ત્યાંથી જાય એને બીજે એને એના માટે લાઈન હોય. એનું કારણ શું છે કે મને જોઈએ છે કે બધાય તૈયાર થાય. નોબડી, એવરીબડી ઇઝ ગોટ ધ સેમ માઇન્ડ. બધાય પાસે સેમ મગજ છે, સેમ બધું છે. આજે હું અહીંયાથી શું લઈને ગયો હતો? 2000 રૂપિયા નહીં, હું તો અહીંથી 50 રૂપિયા નહોતો લઈ ગયો. હતા જ નહીં તો શું લઈ જાઉં? ખાલી હાથ ગયા હતા. હું તો ખાલી હાથે ધોતિયું પહેર્યું હતું અને જબો પહેર્યો હતો અને હું ગયો હતો. અને જ્યાં સુધી એ ધોતિયું ને એ જબો મારી પાસે છે, ત્યાં સુધી મેં કીધું એમ હું પ્રોફિટમાં છું. દેટ ઇઝ માય રિસ્ક લેવલ. કારણ કે એનાથી આટલા વર્ષ મેં કાઢ્યા, મારા છોકરાઓને ભણાવ્યા, મોટા કર્યા, બિઝનેસીસ કર્યા, માણસોને પગાર આપ્યા. દેટ ઓલ ઇઝ પ્રોફિટ. એટલે એક રીતે જોઈએ તો એકદમ સચોટ માઇન્ડસેટ છે કે આની ઉપર હું જે કાંઈ છે બધું પ્રોફિટ છે, એટલે તમે રિસ્ક લઈ શકો છો. નથિંગ ઇઝ માઇન. નથિંગ ઇઝ માઇન, કે આ જે કાંઈ છે આવેલું છે અને મારે આપવાનું છે. બરાબર છે. હવે આજે તમે ત્યાંથી આટલી સામાન્ય પરિસ્થિતિમાંથી તમે અહીંયા પહોંચ્યા છો, આફ્રિકામાં વન ઓફ ધી રિચેસ્ટ ઇન્ડિયન્સ છો, તમારી પાસે પોતાના 4 પ્રાઇવેટ જેટ છે, 3 હેલિકોપ્ટર છે, 18,000 થી 20,000 લોકો તમારે ત્યાં કામ કરે છે, 20,000 કરોડ જેટલું ટર્નઓવર છે, છતાં તમે અતિશય સાદગીવાળી જિંદગી જીવો છો. તમારા શૂઝ પણ તમે 5 વર્ષે ચેન્જ કરો છો. કરેક્ટ. અને ખૂબ બહુ સાદગીવાળા તમે કપડાં પહેરો છો અને એકદમ સાદું જીવન. એટલે આ વાતની તો હું ખાતરી આપી શકું કે અતિશય સાદગીભર્યું જીવન છે. તો હવે તમને શું મોટિવેટ કરે છે? એવું તો શું જોઈએ છે લાઈફમાં કે જેથી હજી તમે કાર્યરત છો, હજી કામ કરવું? મને આફ્રિકા મોટિવેટ કરે છે. ઇફ આઈ ટેલ યુ માય હાર્ટ ઇઝ આફ્રિકા. ઇન્ડિયા ઇઝ માય જન્મભૂમિ. આફ્રિકા ઇઝ માય કર્મભૂમિ. મારી કર્મભૂમિ છે.
નો ડાઉટ કે ઇન્ડિયા હેઝ ગિવન મને બધું આપ્યું છે. હું પ્રાઉડ ઇન્ડિયન છું, પ્રાઉડ બ્રાહ્મણ છું, પ્રાઉડ ગુજરાતી છું, પણ કૃતજ્ઞ નહીં બનું હું. મને દુનિયા આફ્રિકાએ બતાડી છે, મને દુનિયા કેન્યાએ બતાડી છે, મારા દેશે બતાડી છે. આઈ લવ ઇન્ડિયા એઝ મચ એઝ આઈ લવ માય કન્ટ્રી કેન્યા. હું કેન્યન છું, મારું સિટીઝન કેન્યાનું છે. એન્ડ ધ પીપલ માણસો ત્યાંના જે છે એ માણસો આપણે જોઈએ છીએ. માણસો અમુક કહેતા હોય છે કે ખરાબ હોય, ગુંડા હોય, મારી નાખે, આ તે. ખોટી વાત છે. તમારા માટે તમને નહીં મરવા દે, મરી જશે. આ મારો અનુભવ છે. યસ, બધાય સારા નથી તો ઇન્ડિયામાં ક્યાં બધા સારા છે? તમારા પોતાના ખરાબ નીકળે છે. ધ બિગેસ્ટ એનિમી તમારો જો હોય, બિગેસ્ટ એનિમી ઓફ યોર્સ ઇઝ યોર ઓન પીપલ, ઇઝ નોટ આઉટસાઇડર. વાય તમે અહીંયા બેઠા બેઠા બિલ ક્લિન્ટનની તમે કે બિલ ગેટની તમે ઈર્ષા નહીં કરો કે એનું કાંઈ ખરાબ નહીં કરો, પણ તમારું અહીંયા બાજુવાળો કરશે કે નહીં કરે? હા, રાઈટ, ટ્રુ. કારણ કે આપણે એવું મગજ છે. તો બધી જગ્યાએ સારા અને ખરાબ માણસો છે. આઈ લવ ઇન્ડિયા. હું અહીંયા ના આવું તો મારું બેટરી આવીને ચાર્જ કરવા આવું છું. જ્યારે આવું ત્યારે અહીંયા ચાર્જ થઈ જાય બેટરી. ભલે ને અઠવાડિયું રહું, 4 દિવસ રહું, 5 દિવસ રહું, કારણ કે હું જોઉં છું કે રીતના માણસો મહેનત કરે છે, કેટલું કામ કરે છે. અને પહેલાંનું અમે જે ઇન્ડિયા મૂક્યું છે મેં, અને આજે એમાં હાથી ઘોડાનો ફરક છે. યુ ગોટ ધ બેસ્ટ લીડર્સ. યુ ગોટ આજે ઇન્ડિયન પાસપોર્ટ લઈને તમે જાઓ ક્યાંય તો તમારી વેલ્યુ છે. વન ડે ઇન્ડિયન આટલું બધા રિસ્પેક્ટ નહોતું મળતું. સો એ નથી, પણ મારું વોટ આઈ એમ સેઇંગ ઇઝ કે કેન્યા ઇઝ માય કર્મભૂમિ, અને એ કર્મભૂમિની અંદર મારું ઘણું દેણ છે. એટલે ત્યાંના વિકાસ માટે તમે હજી કાર્યરત છો કે ત્યાંના લોકોનો વિકાસ થાય, ત્યાંના લોકોને સારી અત્યારે મારું જો ઇન્ડસ્ટ્રીઝ નાખવાનું કારણ, બધી જેટલી ઇન્ડસ્ટ્રીઝ નાખું છું અને વધારે કરું છું જેટલું બને એટલું. અત્યારે અબાઉટ 18,000 પીપલ કામ કરે છે. 2027 એન્ડમાં વિથ નવા પ્રોજેક્ટને લીધે અબાઉટ 40 કે 42,000 માણસો ટોટલ થશે. આઈ વિલ બી ધ સિંગલ એમ્પ્લોયર ઇન આફ્રિકા પ્રાઇવેટ સેક્ટરમાં. સિંગલ લાર્જેસ્ટ એમ્પ્લોયર. સિંગલ, યસ, લાર્જેસ્ટ એમ્પ્લોયર, સોરી. પણ એનું રીઝન બે જ છે કે મેં ત્યાંનું મૂડ જોયું કે અહીંયા પ્રોબ્લેમ શું છે. એક, સેલ્ફ ડિપેન્ડન્ટ. સ્ટીલ એન્ડ સિમેન્ટ ઈસ્ટ આફ્રિકામાં તો હું ઇમ્પોર્ટ થવા દઈશ જ નહીં, ગમે એ થાય. કારણ કે હું ગમે એમ કરીને ત્યાં એ કન્ટ્રીને સેલ્ફ ડિપેન્ડન્ટ બનાવીશ. ગમે એમ કરીને હું અત્યારે, ફોર એક્ઝામ્પલ, મારી પાસે ડેટા છે, હું તમને આપીશ. 2025માં 2023થી અમે સિમેન્ટનું બહુ વધાર્યું. 2023ની અંદર 5% સિમેન્ટ આવ્યો છે, જે 100% આવતો હતો. ઇન શોર્ટ, ઇન મિલિયન્સ ઓફ ડોલર, $2 બિલિયન આવવાનું બંધ થઈ ગયું. બરાબર. 95% આફ્રિકામાં હવે બનવા માંડી છે અત્યારે આપણે, બીકોઝ ઓફ યોર ફેક્ટરી. કરેક્ટ. વાવ. અને હજી હું આ બીજી ફેક્ટરીઝ નાખીશ, સેમ સ્ટીલમાં થશે. એક તો કન્ટ્રીઝને સેલ્ફ ડિપેન્ડન્ટ કરવું છે. વેન દેર વોઝ કોવિડ હતું ત્યારે આપણે જોઈ લીધું છે, ઇન્ડિયાએ જોયું, કેન્યાએ જોયું, આફ્રિકાએ, વર્લ્ડે જોયું કે માસ્ક નહોતા, વેક્સિન નહોતા, દવા નહોતી. ઇટ શોઝ કે તમારી પાસે તમારું સેલ્ફ નિર્ભરતા નહીં હોય તો એને લાંબુ નહીં ચાલે. એને હું સેલ્ફ નિર્ભર કરવા માટે જે વસ્તુ મને ખબર છે એટલે હું આ સ્ટીલની અને સિમેન્ટની ફેક્ટરી નાખું છું. બીજું, અનએમ્પ્લોયમેન્ટ બહુ છે ત્યાં. આ બધી ફેક્ટરીઓ આવે તો એમ્પ્લોયમેન્ટ ક્રિએટ થાય. સો દેટ ઇઝ વોટ માય યોગદાન ઇઝ. આઈ વોન્ટ ટુ ગિવ ઇટ ટુ ધ કન્ટ્રી. આપણા દેશના પ્રધાનમંત્રી આપણા દેશને આત્મનિર્ભર બનાવવાની વાત કરે એ તો આપણે માનીએ કે પોતાના દેશ પ્રત્યે એટલી દેશદાજ હોય. હા, તમે આફ્રિકા જઈને આફ્રિકાને આત્મનિર્ભર કરવાની વાત કરો છો, આફ્રિકાને પગભર કરવાની વાત કરો છો, આફ્રિકાના માણસોનું જીવન બદલવાની વાત કરો છો. એઝ અ સ્ટેટ્સમેન એવું લાગે કે આ કોઈ નેતા બોલે છે ત્યાંના. એ બહુ મોટી વાત છે કે કોઈ બીજા દેશને આટલો પોતાનો માની લેવો. એ મોટી નહીં, એ ગુજરાતી ઇન્ડિયન છે. હું તમને એક ધ રિયલ ઇન્ડિયન. પ્લસ ડોન્ટ કમ્પેર કે બધાને, પણ રિયલ ઇન્ડિયન ઓર રિયલ ગુજરાતી ઓર રિયલ બ્રાહ્મણ. હું તો બ્રાહ્મણ છું અને બહુ પ્રાઉડ બ્રાહ્મણ છું. ભગવાને મને બ્રાહ્મણીઓની અંદર જન્મ આપ્યો. એ મારા માટે બહુ ગર્વની વાત એ છે કે મેં એ પાછું બ્રાહ્મણત્વ પકડી રાખ્યું છે. કૃતજ્ઞ નહીં બનવાનું. કોઈનો રોટલો ખાધો, કોઈનું પાણી પીધું તો એને તમે 1000 ગણું પાછું આપો.
એમાંથી ને ગમે એ તમારું ખરાબ થાય, ગમે એમાં ઘણી વખત મને હાઈજેક પણ કરી ગયા હતા. મને ગન પોઈન્ટ ઉપર લઈ ગયા હતા મારા ઘરેથી ને, મારા છોકરાઓને બાંધી દીધા હતા અને મને ચોર લોકો લઈ ગયા હતા. પછી એ લોકોને પૈસા જોતા હતા રસ્તામાં રાતના. હું તો આવ્યો ને આવીને સીધા જ પકડીને લઈ ગયા. તો રસ્તામાં મને લઈ ગયા અને બંદૂક મશીન ગન ને 5 જણા આગળ ને 2 જણા પાછળ ને વોટેવર જે હતા એ મને તો કંઈક બહુ ખબર નહોતી. આંખે પાટા બાંધીને લઈ જાય. તોય મેં તો ચાલુ રાખ્યું. મેં કીધું બધું બરાબર, પણ તમે લોકો આ કરો છો આ બરાબર નથી. મારા માટે નહીં, પૈસાથી તમને આજે પૈસા મળશે તો કાલે વયા જશે, પણ આ તમારી ફેમિલીને તમે શું કરશો? કાલે ઉડી જશો તો તમારી ફેમિલીને કોણ ધ્યાન રાખશે? એ લોકો મને અડધી કલાક ડ્રાઈવ કરી. મેં એ લોકોને બ્રહ્મ જ્ઞાન આપ્યું. એ લોકોને બ્રહ્મ જ્ઞાન આપ્યું અને સાચું જ્ઞાન આપ્યું. એવું નથી કે હું તમને કહેવા માંગુ છું, પણ ધીસ ઇઝ ધ સાંભળ્યું માન્યા એ લોકો. અને પછી એ લોકોએ આંખની પટ્ટી ખોલી તો મેં કીધું જો અહીંયા આગળ પોલીસ સ્ટેશન છે અને આ ગાડી મને જ ચલાવવાની હતી. પછી તે એ લોકોએ મને બેસાડ્યો. અચ્છા. કારણ કે પછી એ લોકો પાછળ બેઠા, બાજુમાં બીજા ને કે તું ચલાવ. મેં કીધું આ પોલીસ સ્ટેશન છે, જો અહીં લખ્યું છે. હું આ ગાડીને અંદર લઈ શકું છું, હું લઈશ નહીં. હું તમારી સાથે જ છું, ડોન્ટ વરી. તમે મારી હારે રહ્યો. મને શું જ કામ છે કે આ વસ્તુ. તો એક જણો કહે કે આ તો ગુરુ છે અને ત્યાં મેં કામ કર્યું છે એની ફેક્ટરીમાં એક. અચ્છા. મેં કીધું ના હું ત્યાં કામ કરું છું. આ તો એક ના વધારે પૈસા માગે. રાઈટ. તો પછી આગળ જઈને મને એ લોકોએ મૂકી દીધો કે આ માણસ સારો છે. અને હું પછી ઘરે મને લેવા આવ્યા ને હું પછી ઘરે ગયો. રાતના 1:30 વાગે ઘરે પહોંચ્યો. એને પણ આવું જીવનમાં થઈ જાય તો તાત્કાલિક એવો વિચાર આવે ને કે ફટાફટ ઇન્ડિયા પાછા જતા ના, જરાય નહીં. બ્રાહ્મણ છું હું, અગેન આવી છે. આપણું આયુષ્ય શ્વાસમાં લખ્યું છે. પ્રાણ અપાન. આપણે શ્વાસ લઈએ છીએ ને, પ્રાણ પછી બારે કાઢે અને અપાન કે એ ગણેલા છે. જે દિવસે એ ગણતર પૂરું થઈ ગયું તે દિવસે જ જશે. મારી કોઈની તાકાત નથી કોઈ તને મને મારી શકે, પણ એનો નિમિત્ત બની શકે છે. એક્સિડન્ટ થાય, કોઈ મારી નાખે, કોઈ, પણ એ ત્યાં સુધી તમારે રહેવું જ પડશે. કારણ કે જે તમે આપો. લેટ મી ટેલ યુ વન મોર થિંગ. હું બધાને કહું, તમે પ્રોમિસીસ આપો, કોઈને ઉલ્લુ બનાવો, કોઈને તમે ચીટ કરો, કોઈને તમે દગો દો, કોઈને આ બધું જે કાંઈ કરો છો એ એમ માનજો કે તમે લોન આપી છે. ઓલ વિલ કમ બેક ટુ યુ વિથ ઇન્ટરેસ્ટ. યુ વિલ હેવ ટુ પે ઇટ. તમારે પે કરવું પડશે. આ વસ્તુ મેં રાખી. મારી જિંદગીમાં સત્ય નથી બોલ્યો. ગાંધીજી અહીંયાથી ને નાયરોબી ગયા હતા અને સાઉથ આફ્રિકા ગયા હતા. અને સાઉથ આફ્રિકાને આઝાદ કરાવવા હતા. એ ગુજરાતી હતો, ઇન્ડિયન હતો. એને ત્યાં આઝાદ શું કામ કરાવવું હતું? એને કરાવવું હતું કારણ કે આપણા લોહીમાં છે. આપણા સંસ્કાર છે. આપણા સંસ્કાર છે. રાઈટ. આઈ થિંક મેં હજી જાળવી રાખ્યા છે, એટલે મને ત્યાં પ્રેમ છે. વાહ ભાઈ વાહ. અદ્ભુત. વેરી વેલ સેડ એન્ડ વેરી ઇન્સ્પાયરિંગ. તમે નસીબમાં માનો છો? નસીબ કરતાં હું કર્મમાં વધારે માનું. હું પોતે જ્યોતિષ છું. હું જ્યોતિષ કરતો, મંદિરમાં હતો ત્યારે જન્મકુંડલી બનાવતો, બધું કરું છું. પણ છતાંય માણસોને મારી એક જ સલાહ હું આપું કે કર્મ ઉપર ધ્યાન આપો. કર્મની બંદીની મનુષ્ય લોક કે જો તમે કર્મને તમે આધીન છો, કર્મમાં ધ્યાન રાખશો, કર્મ કરશો તો જ તમને ફળ મળશે. બાકી તમારા નસીબ તમારી પાસે નહીં આવીને કે હવે તું ઉઠ અને હું તને સક્સેસ આપું છું. સક્સેસ માટે તમારે જવું જ પડે. અને દેટ ઇઝ વોટ આઈ ગો. અને આઈ વર્ક એવરી ડે, એવરી સિંગલ ડે. હોલિડે એટલે મને ખબર નથી મારી જિંદગીમાં, કારણ કે એવરી ડે ઇઝ અ હોલિડે. હોલિડેનો મતલબ છે ભગવાનનો દિવસ, પ્રે કરવાનો. કોણ કરે છે? બધા ફરવા જાય છે, બરાબર ને? તો દેર ઇઝ નથિંગ લાઈક હોલિડે. હોલિડે ઇઝ એવરી ડે. આઈ ડોન્ટ બિલીવ કે તમે મંદિરમાં જઈ કે ચર્ચમાં જઈને કે મોસ્કમાં જઈને તમે પ્રે કરો. યુ કેન પ્રે એનીવેર, એનીથિંગ, એની ટાઈમ. યુ બી એ ગુડ પર્સન. જે કંઈ હ્યુમન બિંગ છે, માણસો છે, એને તમે તમારા જેવા જ માનો અને તમે એની સેવા કરો, તમે એનું સાચું કરો તો એ મને ફળ મળ્યા છે અને મળે છે. રાઈટ. તમે આટલા બધા મોટા માણસોની સાથે બેસો ઉઠો છો. આમાં આફ્રિકાના પ્રેસિડેન્ટ્સ પણ આવી ગયા, ઘણા બધા કન્ટ્રીઝના. આપણા ભારતના પ્રધાનમંત્રી શ્રી આવી ગયા, ભારતના બિલિયનર્સ મુકેશભાઈ, એ બધા તમારા મિત્રો છે. જ્યારે આવી મોટી હસ્તીઓ સાથે મિત્રતા રાખવાની હોય ત્યારે એવું શું હોય કે જેનાથી આ મિત્રતા ટકી રહે? એમને શું આપણી પાસેથી જોતું હોય અને આપણે એમની પાસેથી શું જોઈતું હોય? અને આ સંબંધ કેવો હોય? આ જે મિત્રતા મોટા લોકોની છે એમાં શું મેટર કરે છે? મિત્રતા નાના અને મોટા સાથે હોવી, જ્યારે થોડાક તમે એ લેવલમાં આવી જાઓ, જે એ સાઇઝમાં,
કે ધ કન્ટ્રીનો પ્રેસિડન્ટ હોય, કન્ટ્રીના પ્રાઇમ મિનિસ્ટર હોય, કે કન્ટ્રીનો તમારો અહીંના ઉદ્યોગપતિ હોય, કે મુકેશભાઈ હોય, કે અનંત હોય, કે વેલ નોન બિઝનેસમેન હોય. હું તો હજી મને તો મારા પૂજારી જ માનું છું, એટલે હું બહુ મોટો નથી. પણ હું એમ માનું કે દરેક મોટા મનુષ્યને એ સમયે સત્યની જરૂર છે. સાચું કહેવાનું અને જે છે એ પ્રમાણે રહેવાનું. કોઈને મળવા જાઓ, હું તમને મારે અહીંયા આવવાનું હતું આ ઇન્ટરવ્યૂ માટે, તો મને મનીષભાઈએ કીધું કે તમે શૂટ ને ઓલું પહેરી લો. મેં કીધું ભાઈ હું જેમ છું એમ છું, મારે જો કેવું છે કાંઈ તો એ કોઈકના સારા માટે કે કોઈનું કંઈક સારું થાય. કોઈક કાલે કંઈક હિંમત કરી અને એનું સક્સેસ થઈ જાય, એક જ જણાનો ઇનફ છે, મોર દેન ઇનફ. કારણ કે અમે ત્યાં એક દિવસ માટે આવ્યા છે અને તમે કીધું કે આટલા માણસો તમારો પ્રોડકાસ્ટ જોવે છે અને તમારો એક જ ધ્યેય છે કે એક જણાની લાઈફ બદલી જાય. દેટ ઇઝ વોટ માય એમ ઇઝ. અને એટલા જ માટે મને થયું કે હું મસ્ટ ગો એન્ડ ટેલ કે તમારી પાસે કાંઈ પણ ન હોય, તમે બધું હાંસલ કરી શકશો. ખાલી તમારી પાસે તમારી હિંમત અને તમારી હિંમત, હોશિયારી જે કાંઈ તમારી પાસે હોય એ નોટ નેસેસરી કે તમે ગ્રેજ્યુએટ હોવા જો, નોટ નેસેસરી કે તમે પ્રોફેશનલ જન્મેલા હોવા જો, તો પણ તમે બધું હાંસલ કરી શકો જો તમારી પાસે સત્ય હોય, હિંમત હોય અને કરવાની ભાવના હોય, અને જે તમે એ જ કરવું હોય તો. બાકી જલસા કરવા હોય તો નહીં થાય. આજે મારે કામ ન કરવું હોય તો હું ડિસાઈડ કરી શકું છું કે નથી કરવું. તમે માનતા હો કે કોઈ પણ મોટા ઉદ્યોગપતિ કે પૈસાવાળા હોય કે ધનાઢ્ય માણસો હોય ઇન્ડિયામાં કે વર્લ્ડમાં, એ લોકોની લાઈફ બહુ સારી છે? ના, બહુ સારી છે, પણ દે ઓલ લાઈક ટુ લીવ સિમ્પલ. કારણ કે સિમ્પલ લિવિંગ ઇઝ ઓલવેઝ ગીવ્સ યુ મોટિવેશન ટુ વર્ક. તમે હાઈ ફ્લાયમાં વયા જાઓ તો તમે એમાં વધારે ધ્યાન રાખશો. આજકાલ માણસો પર્સ લે છે, પર્સના 20 ને 50 હજાર રૂપિયાની પર્સ હોય છે, એની અંદર 500 રૂપિયા હોય. પણ એ પર્સ લઈને એનું હવે ખુરશી મેં જોયું, અમુક રેસ્ટોરન્ટમાં જાય તો એના માટે એ ખુરશી રાખે, એના ઉપર પછી પર્સ મૂકવાનો. સો ધીઝ ઓલ આર દેખાડો છે. દેખાડો એટલે આઈ ડોન્ટ માઇન્ડ. મને એમાં તમે ગમતું હોય તમે કરો, પણ પ્રાયોરિટી નહીં આપો. યુ ગીવ પ્રાયોરિટી ટુ યોર બિઝનેસ, પ્રાયોરિટી ટુ યોર વર્ક. ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ ટુ હેવ ગર્વ. તમે કોઈ પૈસાવાળો કોઈ દિવસ તમને અભિમાની ઓછો મળશે, હશે પણ અમુક ઓછા હશે. કારણ કે પછી ગર્વ શેના માટે કરવાનો? તમારા પૈસા તમારી પાસે, મારા પૈસા એ કંઈ તમને આપી નથી દેવાના. સો અને સ્વાભિમાન, મને બહુ સ્વાભિમાન પહેલેથી છે અને આઈ એમ સ્ટીલ સ્વાભિમાની. કે મને કોઈ કહે કે હું તારાથી ગ્રેટ છું, તો ભાઈ તમારા ઘરે, હું મારા ઘરે હું જે છું એ. તો દેટ ઇઝ વોટ કેપ્ટ મી ઓન ધ ગ્રાઉન્ડ. રાઈટ. એટલે જે મોટા લોકો છે, જ્યારે એ સર્કલમાં તમે હોવ, જ્યારે પ્રેસિડેન્ટ્સની સાથે બેસવા ઉઠવાનું હોય, તો એમાં તમારું એવું કેવું છે કે સાદગી જ ત્યાં કામ કરે છે, ત્યાં એટલું બધું કોમ્પ્લિકેટેડ નથી હોતા એ રિલેશન્સ? બહુ જ સિમ્પલ. મને અમારા પ્રેસિડન્ટ છે કે બીજા ઘણા કન્ટ્રીઝના પ્રેસિડન્ટ મારા મિત્ર છે અને ઘણા સારા મિત્ર છે. એવું નથી, મિત્ર છે, બહુ મારા નજીકના મિત્ર, અને પાસ્ટ પ્રેસિડન્ટ પણ મિત્ર છે, ઇન્ક્લુડિંગ ધ મોદી સાહેબ. એમના માટે મારે તૈયાર થઈને જ આવવાનું ના હોય. કારણ કે તો મિત્ર તો તમે આઈ ડોન્ટ નો વ્યાખ્યા મિત્રની કાંઈ, એની પાસે તમે જઈને યુ ડોન્ટ હેવ ટુ પુટ ઓન અ શો. there is no એને શું બતાડવાનું? એ તો હેડ ઓફ સ્ટેટ છે, કન્ટ્રીનો સૌથી પાવરફુલ માણસ છે, અને મારે એની પાસે, અને હું એ લોકોને કહું મારે તમારી પાસે કાંઈ જોતું નથી અને તમારે મારી પાસે કાંઈ નથી જોતું. આપણે વાતું કરી, આ કરો તો સારું થાય, હું મને કે આ કરો સારું થાય. કારણ શું છે કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ હેવ એઝ સિમ્પલ એઝ, અને જે તમે છો એ જ રહ્યો. બદલાવાનું શેના માટે? તમારું વર્તન શું કામ બદલાવું? કોઈ માટે કોઈ મતલબ જ નથી. તમારી વર્તન બદલવાનું કારણ તમે આર્ટિફિશિયલ છો, તમે કંઈક બતાવવા માંગો છો અને એ લોકો પકડી લે, અને જે નથી એ તો 100% એ લોકોનું કામ જ છે માણસો ચારવાનું.
રાઈટ જે મોટા માણસો હોય ને એ લોકોનું કામ છે, આપણે ઢોરા ચારીએ ને ઢોરા ચારીએ ને એમ એ માણસો ચારે. કારણ કે એટલે કને 1000 માણસ હોય તો એને ખબર પડી જાય કે આમાં 1000માંથી ને આ 2 જ જણા સારા છે. કારણ કે એનું કામ છે રોજનું. એટલે તમે કઈ બતાવવાનો પ્રયત્ન કરો કે પ્રિટેન્શિયસ બનવાનો પ્રયત્ન કરો, તમને ખબર પડી કે જાય હું જ્ઞાની કેટલામાં છું, કે હું પૈસા વાળો છું, કે હું વેલ ટુ ડુ છું, કે હું આ કરી દઈશ ને હું આ કરી નાખીશ ને ફોલ્સ પ્રોમિસીસ નહીં કરવાની, ખોટું બોલવાનું નહીં. ખોટા પ્રોમિસીસ કરો તો કોઈ એનો મતલબ નથી બનતો. ખોટા પ્રોમિસીસ કરો તો એ પ્રોમિસ તો આજ નહીં તો કાલે તમને સામે આવે ને. એટલે યુ વિલ બીકમ ફેલિયર. ધ પર્સન વિલ નોટ લાઈક યુ ધેટ. મેં એક બહુ સરસ કોટ વાંચેલું કે મોટા માણસો આવા પ્રેસિડેન્ટ્સ છે કે મોટા બિઝનેસ ટાઇકુન્સ છે, એ લોકો સાથે રિલેશન્સ બનાવવા હોય તો કેવી રીતે? તો એના જવાબમાં એક કોટ હતું કે યુ ડોન્ટ કમ્યુનિકેટ ટુ ઇમ્પ્રેસ, યુ કમ્યુનિકેટ ટુ કન્વે. કરેક્ટ. એમને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરશો તો એ તો તમને પકડી પાડશે કે આ ખોટું બોલે છે, પણ તમારી વાત એમના સુધી પહોંચાડવા માટે કમ્યુનિકેટ કરશો તો કદાચ તૂટેલું ફૂટેલું બોલશો તો પણ એમની સુધી વાત પહોંચી જશે ને તમને વાંચી લેશે, તમને સમજી જશે. 101%. અને એ વસ્તુ, એ તાકાત સત્યમાં છે. કોર્ટ કચેરી કેમ ચાલે છે? સત્યને સાબિત કરવા માટે ચાલે છે. અસત્ય તો તમને લઈ ગયો કોર્ટમાં, એને કઈ કરવાનું જ નથી. તમારે સાબિત કરવાનું છે કે તમે સત્ય હેઝ ટુ ફાઇટ ટુ સર્વાઈવ. The lies don't have to be proven. સત્યને પરીક્ષા દેવી પડે છે, ખોટાને પરીક્ષા નથી દેવી પડતી. પણ તમે માનો છો કે હંમેશા સત્ય જ જીતે? મારા જિંદગીમાં જો હું જીતો હોઉં તો સત્યને લીધે જીતો છું. અમારે ત્યાં ટેક્સવાળા માણસો આવ્યા હતા આજથી ને 25-30 વર્ષો પહેલાં. મારી પાસે આપણો ગુજરાતનો જ એકાઉન્ટન્ટ હતો. હી વોઝ ધેટ ટાઈમ ફ્રેશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અને પહેલી જ મારી દુકાને મારી નોકરી કરતો હતો ત્યાં. પછી એને બુક બનાવી આ ત્યારે અમારે કંઈક 60-70 હજાર ભરવા. 70 હજાર ત્યારે એટલે આ 7 કરોડ થયા આજના એમ કહેવાય. તો એ 70 હજાર ભરવાના નીકળતા હતા. તો ઓલો ટેક્સવાળાએ બેસી વાતોચીતું કરી આ તે વોટનોટ. તો પછી એને ઓલાએ કીધું કે આમ સેટિંગ કરી નાખ ને આમ લખી નાખ, એટલે આ તારે 70,000ના કંઈક 4,000 ભરવાના. હવે એ મને કીધું આણે કે આમ કહે છે તો આમાં મારે કરું. મેં આ કરી નાખ્યું. મેં એને તો કીધું જ કે આ બીજી વખત તું કરીશ તો હું તને કાઢી મૂકીને. ઓલાને કીધું કે તારને હું રિપોર્ટ કરીશ. એ 70 થતા હોય, 70ના ન થતા હોય, કદાચ ઓછું થતું હોય ને 70ના 60 થતા હોય તો તમે કરો લીગલી, કાયદેસર. ટેક્સ ઓપ્ટિમાઇઝ કરી શકો પણ ટેક્સ ચોરી નહીં. પણ ચોરી નહીં. એ મેં એને ભરે. આજે 2 બિલિયનનો હું દર મહિને ટેક્સ ભરું છું ત્યાં. 2 બિલિયન શિલિંગ એવરી ડે, એવરી મંથ. આઈ એમ ધ લાર્જેસ્ટ ટેક્સ પેયર ઓફ કેન્યા. કરેક્ટ. ત્યાં એસ્પેશિયલી ઇન ધીસ ઇન્ડસ્ટ્રી. કારણ કે અમારે અને અમારો માણસો બધા આપણા અને લોકલ ચલાવે છે બિઝનેસીસ. ઓનેસ્ટી, યુ બી ઓપન ટુ ધ લાઈફ, ઓપન ટુ ધ પબ્લિક, ઓપન. અમારી જિંદગીનું પાનું પણ બહુ ખુલ્લું જ છે. એનીબડી કેન રીડ ઇટ. આઈ નો કોઈ દિવસ ખોટું નથી બોલતો, એમ હું નથી બોલતો. રાઈટ. તમે પ્લેન ચલાવો છો, હાજી. તમે જેટ ચલાવો છો, હેલિકોપ્ટર પણ ચલાવો છો. શું કામ, શું જરૂર પડી એની એ શીખવાની? ધ ક્રેડિટ ગોઝ ટુ ધેટ હેલિકોપ્ટર જે મેં જોયું હતું. એ હેલિકોપ્ટરનું મને ડ્રીમ હતું. પછી થોડાક જ્યારે નેરબીમાં કામ ચાલુ કર્યું ને પછી અમે 1 કરી ફેક્ટરી, 2 કરી, 3 કરી. પછી મારું ડ્રીમ હતું. હું કોઈ દિવસ હેલિકોપ્ટરમાં બેઠો નહોતો. એક દિવસ હું ગાડી ચલાવતો હતો, ફેક્ટરીએથી આવતો હતો અને મને પોલીસે પકડ્યો. કારણ કે ઓવર સ્પીડિંગ હતું. ઓવર સ્પીડિંગના ત્યાં 1000 શિલિંગ ફાઇન હતું ત્યારે. આઈ એમ ટોકિંગ અબાઉટ 15 વર્ષ પહેલાં. 1000 શિલિંગ વોઝ ટુ મચ, પણ મને ટાઈમ વોઝ મોર ઇમ્પોર્ટન્ટ, એટલે હું જલ્દી ચલાવતો હતો. એના અમે અબાઉટ 1-1.5 કલાક એની સાથે માથાકૂટ કરી. તો એ પછી ન માન્યો એટલે એનું ફાઇન ભરીને હું નીકળી ગયો. તે દિવસથી મેં ડિસાઈડ કર્યું કે સારું આ ગાડી ચલાવવામાં આમાં મને 1.5 કલાક બગડી અને આ બધી મગજમારી થાય તો કરું શું કે જે આ પ્રોબ્લેમ ના થાય. મને પ્રોબ્લેમ આવે ને એમાં હું પ્રોબ્લેમને હું પોઝિટિવ લઉં કે એમાં શું હું કરું કે આ પ્રોબ્લેમ ના આવે. પછી મેં વિચાર્યું કે એક જ છે કે આ રોડ બંધ કરી દો, હેલિકોપ્ટર લઈ લો. અને આ સાચી વાત છે. પછી મેં ત્યારે જ હેલિકોપ્ટર અમે એને ઓર્ડર કરતા તો 4-6 મહિના લાગે, પણ ઓર્ડર આવ્યું. પછી પાયલોટ ચલાવતો અને પછી મને તો ઈચ્છા હતી જ
કારણ કે ક્યારેક પાયલોટ કહે કે હવે હું હમણાં આવું છું, મોડો થઈ ગયો, આ તે, ત્યારે એ નહોતો પડે એમ. મારે કાલે નીકળવાનું હોય, ક્યારેક એમ થાય સાંજના નીકળી જાય, તો એ કહેશે હું તો કાલે આવવાનો છું, કાં હું અહીંયા ગયો છું, હોટલમાં છું. પછી હું શીખી ગયો. અને ઉપર તો કોઈ પોલીસ પકડે નહીં સ્પીડ માટે. એટલે પછી દે ધનાધન. ધીસ ઇઝ સો ઇન્સ્પાયરિંગ. ક્યાં સુરેન્દ્રનગરના નાનકડા ગામમાં યસ, મોટું થવું અને એક પૂજારી તરીકે કેનિયા જવું ને ત્યાંથી આટલી મોટી ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરીને પછી પોતાની ફેક્ટરીમાં પોતે જાતે ઘરેથી હેલિકોપ્ટરમાં જવું. કરેક્ટ. આ કેટલી અદ્ભુત સ્ટોરી છે. હું બોલું છું તો મને ગુઝબમ્સ આવે છે. એનો આમાં શું છે કે એવું છે કે મેં પોતે અનુભવ કર્યું છે, એટલે હું એ વસ્તુ કહી શકું હકથી ને, અને હું તમને સંભળાવી શકું કે હું અહીંયા સુરેન્દ્રનગરમાં માનવ મંદિરમાં ભૂખ્યો સૂતો છું. એ કેન્યામાં હું ભૂખ્યો સૂતો છું, ખાવાનું નહોતું મળતું. મને એની પેન ખબર છે કે પેટમાં ન હોય તો એને દુઃખ કેટલું થાય. આજે કેન્યાની અંદર 60% પીપલ સ્લીપ્સ વિધાઉટ સેકન્ડ મીલ. એ ભૂખ એ લોકોની મને એનું પેઇન મને ખબર છે. આજે એટલા માટે અમે 15,000 છોકરાઓને 20 વર્ષથી ને દરરોજ જમાડીએ છીએ. એવરી ડે અમે ફૂડ આપીએ સ્કૂલમાં. શું કામ? કે મને એ દુઃખ ખબર છે. એ લોકોને ક્લાસરૂમ બનાવી દઉં, ટીચર્સ આપું સ્કૂલમાં, એ લોકોની સેલરીઝ આપીએ આપણે, એ લોકોને હાયર એજ્યુકેશનની બધાની ફીઝ આપીએ અપ ટુ યુનિવર્સિટી અમે આપીએ છીએ. કારણ કે હું સ્કૂલમાં પૈસા માટે સફર થયો હતો, સ્કૂલ ફીઝ માટે. મારી પાસે કોઈ દિવસ ટેક્સ્ટ બુક મારી હતી જ નહીં, લીધી જ નથી. મારા છોકરાઓ પૂછે કે તમારી ટેક્સ્ટ બુક કાંઈ હોય તો અમને આપો, યાદગીરી માટે. મેં તો મારી હતી જ નહીં, કોકની લઈને વાંચતો. પૈસા હોવા જોઈએ ને. એ મને જોઈ છે કે બીજાને ન દુઃખ થાય. આ વસ્તુ હું કરું છું. આ પૂછે ને એનાથી 1000 ગણું ભગવાન આપે છે. એ દિવસો ક્યારે યાદ કરો એક્ટિવલી કે યાદ આવે? દરરોજ યાદ આવે. દરરોજ યાદ આવે એટલે હું એક્ટિવ રહું. એ જ મારું મોટિવેશન છે કે આ વસ્તુ કોઈને બીજાને ન થવી જોઈએ. અને દેટ ઇઝ વોટ ઇઝ ગિવન, ગોડ હેઝ ગિવન મી, કે ના તમે કરો સો દેટ તમે એનાથી ને બીજાને હેલ્પફુલ થાય. 50% ઓફ માય ઇન્કમ ગોઝ ટુ ચેરિટી. શું કામ? કે મારા છોકરાઓને તો એ લોકો એજ્યુકેશન શું કામ આપો છો? દે શુડ ડુ ધેમસેલ્ફ. એ લોકો એનું કામ કરશે, એ લોકો એનું કામ કરશે, એ લોકો એનું કમાશે, અમે અમારું કમાશે. અને પરિવારને કોઈ વાંધો નથી આ વાતથી? પરિવારે એ લોકો જ કરે. અચ્છા. હા, હું તો કરું જ, એ લોકો કરે. વાહ. અને આજે મારા છોકરાઓએ કોઈ દિવસ ફેશનનું વાળું ના તે બધું કરે એની રીતે જે કરવું હોય, પણ લિમિટમાં. પણ દાન પુણ્ય કરવામાં અમે પાછા ના પડીએ. સાચી વાત. અને હું માનું છું દાન પુણ્ય કરવું તો કોઈને ડાયરેક્ટ કરવું. કોઈ એવું નથી કે સંસ્થામાં અને મંદિરમાં નહીં કરો, ના, હું એવું નહીં કહું. પણ જે માણસને ખાવાનું નથી એને ખાવાનું આપો. જે માણસની પાસે એજ્યુકેશનના પૈસા નથી, મેડિકલના નથી, એ આપો. એ મારું 3 મેઇન છે અને હું આજે પણ કરું છું અને હું કરતો રહીશ. અને અમારી ફેમિલી એ કરતી રહેશે. રાઈટ. સર, કોઈ પણ વ્યક્તિને સક્સેસફુલ બિઝનેસમેન થવા માટે લાઈફ પાર્ટનરનો સપોર્ટ હોવો ખૂબ જરૂરી છે. અને તમારી સ્ટોરીમાં તમારા લાઈફ પાર્ટનરનો સપોર્ટ પણ એવો જ હતો, સોલિડ, તમારી સાથે બધી જગ્યાએ બધી પરિસ્થિતિમાં ઊભા રહ્યા હતા. તો એની વાત કરીએ કે એક લાઈફ પાર્ટનરનું સપોર્ટિવ હોવું કેટલું જરૂરી છે બિઝનેસમાં સક્સેસફુલ થવા માટે? બહુ જરૂરી છે. કારણ કે તમારી વાઈફ એકચ્યુઅલી કે હસબન્ડ ઇઝ લાઈફ. વાઈફ તમે જો તમારી સપોર્ટિવ ન હોય, કે હસબન્ડ તમારો સપોર્ટિવ ન હોય ઇન ધ બિઝનેસ, યુ કાન્ટ સર્વાઈવ. આઈ ઓલવેઝ ટેલ ટુ માય પીપલ કે યુ કેન ફાઇટ. હું આખી દુનિયા સાથે ઝઘડો કરી શકું, દુનિયાની સાથે હું ફાઇટ કરી શકું, ઘરમાં ના કરી શકું. ઘરની અંદર હું જો ફાઇટ કરવાનું, જો ઘરમાં ફાઇટિંગ હોય તો દુનિયામાં તમે નહીં કંઈ કરી શકો. ઘરમાં બહુ શાંતિ જોઈ, બહુ સપોર્ટ જોઈ, બહુ હિંમત જોઈ. અને અમારા ખરાબ સમય તો હું કહીશ જ નહીં, એ બધા સમય સારા જ હતા, કારણ કે એનો નિવેડો સારો જ નીકળ્યો છે. પણ અમારા દરેક સમયની અંદર, દરેક સમયની અંદર મારી પત્ની ઊભી રહી છે. જ્યારે કાંઈ નહોતું ત્યારે ઊભી હતી, અને કાંઈ બધું છે ત્યારે ઊભી. અને જ્યારે કાંઈ નહોતું ત્યારે મને એને એક જ એ દર વખતે એમ જ કે પણ આપણે શું વાંધો છે, આપણે જે હશે આનથી કરી લેશું, ડોન્ટ વરી, આ બધું થઈ રહેશે, આમ થઈ જશે.
તમારે એટલું જ જોઈએ, બાકી તમારે કહેવાનું હવે તમે બેસો, હવે હું કરી લઈશ. ખાલી એટલું આશ્વાસન ઇનફ હોય છે, બહાર તો આપણે લડી મોર લઈએ. દેન ઇનફ. કારણ કે તમે તમે બારે પછી સિંહની જેમ નીકળો. રાઈટ, સાચી અને વાત. એ મને એને લીધે હિંમત બહુ આવી. અને માય યશ ગોઝ ટુ ડેફિનેટલી મારી પત્નીને એનો યશ જાય છે. નોટ કે એના વખાણ કરવા માટે, કારણ કે એ અહીંયા છે જ નહીં, અને સાંભળશે તો કદાચ કહેશે કે બહુ સારું બોલ્યો. પણ એમ કે ધ ટ્રુથ ઇઝ કે શી ડીડ સપોર્ટ મી and she is still supporting me. રાઈટ. નો ડેફિનેટલી લાઈફ પાર્ટનરનું સપોર્ટિવ હોવું ખાલી બિઝનેસમાં નહીં, લાઈફના કોઈ પણ તબક્કામાં કે કોઈ પણ વિષયમાં સક્સેસફુલ થવા માટે ખૂબ જરૂરી છે. બહુ જરૂરી. કારણ કે એમનું એક નાનકડું એવું આશ્વાસન તમને એટલી હિંમત આપે કે બહાર તમે લડી શકો દુનિયા સામે. કરેક્ટ. અને મારું તો એવું માનવું છે કે બહાર લડવાનું અને જીતવાનું, ઘરમાં હારી જવાનું. બસ. જો એટલું તમે કરી શકો પ્રામાણિકતાથી, તો પછી તમને ઘરમાં પારિવારિક શાંતિ કે માનસિક શાંતિમાં તમને તકલીફ ન પડે અને બહાર પણ તમારો ગ્રોથ જ થાય. 101% બહાર ગ્રોથ થાય. અને સંતોષ રાખવાનો, ઘરની અંદર સંતોષ, શાંતિ, અને તમારું જે કાંઈ તમે ધર્મમાં માનતા હો એનું એ વાતાવરણ રાખો એનો, તો એ બધી વસ્તુનો એક સ્વભાવ છે. એ બધી વસ્તુથી તમને બહુ જ ફાયદો થાય છે, જે મારો અનુભવ છે. રાઈટ, રાઈટ. મારે એવું પણ માનવું છે કે કોઈ પણ વ્યક્તિ આટલો સફળ થાય, આટલી સક્સેસ મળે, તો એમાં ક્યાંય ને ક્યાંય એની માનો હાથ હોય જ છે. કે માએ સિંચેલા સંસ્કારો, સક્સેસફુલ થયા પછી જે સમાજ સેવાની ભાવના છે, એ મને લાગે છે ત્યાંથી જ આવતી હશે. તો એના વિશે થોડી વાત કરીએ કે તમારા મધર સાથેનું બોન્ડિંગ કેવું હતું, એમની સાથેના સંસ્મરણો જો તમે શેર કરી શકો. મારું બોન્ડિંગ મારા મધર સાથે હતો અને ફાધર સાથે પણ હતો. મારા ફાધરે મને બિઝનેસ શીખડાવ્યો અને મધરે મને સિમ્પલ અને મહેનત કરતા શીખડાવ્યું. મારી મધર પણ ક્રૂડ ઓઇલ વેચતી ગામડામાં, ઓલો મશીનમાં નાખવા માટે. તો અને એને મને શીખડાવ્યું કે કેવી રીતે બીજા ઉપર વિશ્વાસ કરવો, કેવી રીતે તમે તમારો બિઝનેસ ચલાવી શકો. એટલે એ અમે ક્રૂડના 5 લીટરના ગેલન આવે, તો ઓલું 200 લીટરનું બેરલ હોય ને, એમાંથી ને પંપથી ને એમાં ભરવાનું, અને એ 5 ભરાઈ જાય એટલે એના જે પૈસા હોય લઈને એ માણસો સવારમાં 9-8 વાગે બિઝનેસ પૂરો થઈ જાય સવારે. કારણ કે બધા ખેતરે જાય એટલે લેતા જાય. 10 આવે, 5 આવે, 4 આવે. તો ઘણી વખત મધર કદાચ કંઈક બનાવતા હોય, ચાય કે કંઈ વોટેવર ઘરમાં, તો મેં જોયું છે કોઈ આવે તો એને કે ભરી લ્યો ને તમે. તો એ હું શીખો કે વિશ્વાસ કેવી રીતે કરવો. એને મને ઘણું શીખડાયું. ફાધરે બહુ શીખડાયું. આપણે બસ ઓફકોર્સ ડેફિનેટલી બધાય મેં જોયું છે કે મધરથી ને નજીક હોય. હું મધર અને ફાધર બેયથી નજીક હતો, કારણ કે જ્યારે હું અહીંયા હતો ત્યારે એ લોકોને મને જવા નહોતો દેવો પાછો. હું પાછો પરાણે ગયો હતો ત્યારે મારા મધરે કીધું કે મારી પાસે એક ચેન છે, પૈસા તો નથી તારી પાસે, તો તું ચેન લઈ જાય સોનાનો, તો કદાચ જરૂર પડે તો તું વેચી નાખજે. એમને એમના મધરે આપેલો. એ એક જ હતો, તો એ મારે નહોતો જોતો તોય એમને મને પરાણે આપ્યો કે આ તું લઈ જા. હું લઈ ગયો અને હું એ પાછો લઈ આવી, અને પછી મેં એમને જ બોલાવ્યા તમે ત્યાં, અને મેં કીધું આ તમારો ચેન હજી સાચવેલો છે. અને એ ચેન મારા માટે નસીબદાર કે મારે એ ચેન આપવો ન પડ્યો કોઈને. મધર અને ફાધર સાથે હું બહુ ઓછો રહ્યો, કારણ કે બોર્ડિંગમાં પણ કાગળ એ લોકોના આવે એ હજી મેં સાચવીને રાખ્યા છે. એ કાગળમાં મને મધર દેખાય. અને ફોન તો ત્યારે હતા નહીં. એક ફોન કરે તો વચમાં 10 જણા બોલતા. હવે કોણ બોલે છે એ જ ખબર નહોતી પડતી, કારણ કે એમાં કનેક્શન કરવાના બધા હતા. પણ ઇટ વોઝ વી વર વેરી બોન્ડેડ, ક્લોઝ. આજે હું તો આઈ બિલીવ કે યુ ડોન્ટ હેવ ટુ બી તમે ક્લોઝ વોટ્સઅપમાં ન થાઓ, ક્લોઝ ફોનમાં ન થાઓ, ક્લોઝ હૃદયથી થાઓ. અને હું હૃદયથી ક્લોઝ હતો મારી ફેમિલી. અને ત્યાં બારે હતો તોય હું ફેમિલીની ચિંતા કરતો, ફેમિલી માટે કરતો. બટ આઈ યુઝ ટુ લવ માય પેરેન્ટ્સ અ લોટ. ક્યારે એવો વિચાર આવે કે થોડો વધારે સમય એમની સાથે મળ્યો હોત તો વધારે સારું હોત, કે મારી સક્સેસ એન્જોય કરવા માટે વધારે સમય મારી સાથે રહ્યા હોત તો વધારે સારું હોત? એવરી સિંગલ મોમેન્ટ અત્યારે પણ અમે વિચારીએ, અને અત્યારે પણ અમે એને મિસ કરીએ છીએ કે આજે મારી સાથે એ મારા પ્લેનમાં બેઠા હોત તો એને કેવી મજા, એને પ્લેનનો આનંદ ના આવત. એને આનંદ આવત કે મારા છોકરાનું પ્લેન છે. એને આનંદ આવત કે આ ક્યાં મેં આને મૂક્યો હતો અને ક્યાં પહોંચી ગયો. એ એક બહુ મિસ થાય છે, જે તમે રિપેર નથી કરી શકતા અને જેને તમે રિવર્સ નથી કરી શકતા. સો વી થિંક કે વેનેવર આઈ બોર્ડ માય ફ્લાઇટ, કે જ્યારે હું જાઉં ત્યારે હું કહું કે મારી વાઈફ કહે કે એક વખત ફાધર બીમાર હતા, હમણાં જ ગઈકાલે જ અમે આવ્યા દુબઈથી, જ્યારે પ્રમ દિવસે ત્યારે કહેતી હતી કે ફાધર છે મારા
બીમાર હતા એને અમે દુબઈ ત્યાં નાયરોબીથી ને ઇન્ડિયા લઈ આવ્યા. તો ઇટ વોઝ ઓફકોર્સ એર ઇન્ડિયા કે કંઈ એવું હતું, પછી રાજકોટ જવાનું હતું. તો ઇટ વોઝ ડિફિકલ્ટ, વેરી ડિફિકલ્ટ, કારણ કે એ પોતે ચાલી નહોતા શકતા, એને ઘણી તકલીફ હતી. એ કે અત્યારે એ હદ તો એને આપણે હું કદાચ લઈ જવા પડે તોય હું એને સૂતા લઈ જાત, અને એને હું કહેત કે તમે ખાઓ પીઓ આ તે, એનો કાંઈ વાંધો નથી, બધું ડૉક્ટરને ભેગા રાખીશ. પછી સમય બળવાન ને નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટ્યો, હોય ધનુષ હોય બાણ, એવું જ છે. સમય વયો ગયો એ. પણ એમના આશીર્વાદ, એમની ચેતના હજી આપની સાથે છે ને એટલા માટે આ બધું થાય છે કે તમે બીજા માટે આટલું બધું કરી શકો છો. અને આઈ થિંક એમાંથી એ લોકો પણ આનંદ લેતા હશે કે જ્યારે તમે આટલા બધા છોકરાઓને ભણાવો છો, આટલા બધા છોકરાઓને જમાડો છો. 110%. આજે મને લાગે છે કે એમના આશીર્વાદ વગર અહીંયા હું પહોંચી, કાં હું તો ગામડાનો માણસ અને મેં તો ગ્રેજ્યુએટ પૂરું નથી કર્યું, અને ભગવાને મને અહીંયા પહોંચાડ્યો. આજે હું ત્યાં ફોરગેટ અબાઉટ મી બિંગ ગ્રેજ્યુએટ, હું તો ગ્રેજ્યુએટ નથી, પણ હું માણસોને ગ્રેજ્યુએટ બનાવું છું. હું ચાન્સેલર છું. દર વર્ષે 15,000 માણસોને ડિગ્રી હું આપું છું, અને વન ઓફ ધ બિગેસ્ટ ત્યાંની મોટામાં મોટી યુનિવર્સિટીનો ચાન્સેલર છું. તો એ તમારાની આવડત નથી, એ આવડત તો આઈ ડોન્ટ થિંક સો કે આપણી છે. ઇટ ઇઝ ઓનલી ગિવન બાય યોર પેરેન્ટ્સ. અને જે માણસ પેરેન્ટ્સને ભૂલી જાય અને મા બાપનું ન કરે, એ મનુષ્ય ગમે એટલો સક્સેસફુલ હોય, હું એમ માનીશ કે એ સક્સેસ એનો અધૂરો તો નથી, પણ એને ફેલિયર બાજુ લઈ જાય છે. રાઈટ, સાચી વાત છે. ઘણી બધી વાતો કરવી છે આપની સાથે, પણ આપણે નક્કી કર્યું છે કે આપણે પાર્ટ 2 કેન્યામાં કરીશું. ડેફિનેટલી તમે નાયરોબી આવો અને રૂબરૂ જોવો, માણસોને જોવો. મારે તમને શું અમારું છે એ નથી બતાડવું, શું બધું આપણું છે એ, કે જે છોકરાઓની હસી છે, જે માણસોની ખુશી છે, જે કેન્યાનું અહીંયા માણસો પ્રત્યે જે ભાવ છે, કે ત્યાં માણસો કદાચ અમુકને એમ હોય કે આફ્રિકામાં માણસો ખરાબ હોય, મારી નાખે, ઇન્સિક્યુરિટી હોય, એ નથી. અહીંયા બધાને એવી જ માન્યતા છે કે ત્યાં સેફટી બિલકુલ નથી એવું લાગે. કેન્યા ઇઝ અ બ્યુટિફુલ કન્ટ્રી, બહુ જ સરસ કન્ટ્રી છે. યુગાન્ડા, કેન્યા, ટાંઝાનિયા જે ઈસ્ટ આફ્રિકા કહેવાય. મોદી સાહેબ ઘણી વખત આવી ગયા છે ત્યાં, અને આપણા હજારો લાખો માણસો છે. કેન્યાના ઓછામાં ઓછા, ઇન્ડિયાના ઓછામાં ઓછા નહીં હોય તો મોર દેન 1.5 લાખ માણસો રહે છે ત્યાં કેન્યાની અંદર. અને આપણું ગુજરાતીનું કેન્યાની અંદર ઓછામાં ઓછું 150 વર્ષ જૂનું મૂળ છે ત્યાં. બિફોર એ લોકો જ્યારે સ્વતંત્ર નહોતા થયા એના પહેલાંના માણસો આપણા ત્યાં ગયેલા છે. હોડકામાં કેન્યા બહુ, અને જે ત્યાં મોટા અમુક જણાએ તો ઇન્ડિયા જોઈ નથી હજી સુધી. સો કેન્યા ઇઝ અ બ્યુટિફુલ કન્ટ્રી. એને કોઈ, અને માણસોય બહુ સારા છે. બાકી ચમકલા હોય બધે તો એ ક્યાં નથી, એ જ મને લંડનમાં થાય છે. હવે તો બધે, ઇનફેક્ટ વેસ્ટર્ન યુરોપ હવે વધારે ડેન્જરસ થઈ ગયું છે. રાઈટ. અને આફ્રિકા ઇઝ કમિંગ અપ. અને આફ્રિકાની અંદર દરેક જાતના મિનરલ્સ છે. આખી દુનિયામાં નહીં હોય એ મિનરલ્સ બધા આફ્રિકામાં ભર્યા છે. પણ આફ્રિકા ઇઝ અ પુઅરેસ્ટ કોન્ટિનન્ટ બિકોઝ એને ઓપોર્ચ્યુનિટીના ચાન્સ નથી મળ્યો, જીનિયન માણસો નથી મળ્યા. રાઈટ. આપણે મોદી સાહેબનો ઉલ્લેખ કર્યો, તમને સેલ્ફી લેતા મોદી સાહેબે શીખવાડ્યું. હાજી, એ કિસ્સો જણાવો. હું મને લાગે છે નાયરોબીમાં મળવા ગયો હતો કે અહીંયા ગયો હતો, ત્યારે ટેલિફોન તો હતો, અમે 2 જણા હતા. પછી કે નરેન્દ્ર ફોટો પાડ, એટલે મારું નામ એ નરેન્દ્ર. એ કે ફોટો, મેં કીધું હવે ફોટાવાળા એમને મેં કીધું ફોટો તો આપો. મારી વાઈફને કહું કે હું મળી આવ્યો, નહીં તો પછી ઘરે જઈને કે તું મળવા નથી જતો. તો એમણે બોલાવ્યા, પછી કોઈ હતા નહીં, એટલે મેં બી બારે હશે. તો એ કે અમે આ ફોન મારી પાસે જ હતો, તો એ કે ઊભો રહે, આમાં ફોટો પાડ, સેલ્ફી લે. એટલે મેં તો સેલ્ફી એટલે શું કામ, મને ખબર નહોતી. તો એ કે લાવ. પછી એમણે ઓન કરીને એ પહેલી સેલ્ફી મને એમણે શીખડાવી. ત્યારથી હું સેલ્ફી લેતા શીખી ગયો. અને બહુ ઇન્ડિયા હેઝ ગોટ અ વેરી સિમ્પલ પ્રાઇમ મિનિસ્ટર, વેરી નાઇસ પ્રાઇમ મિનિસ્ટર, વેરી ગ્રાઉન્ડ ટુ અર્થ. એને તો હું વર્ષોથી ને ઓળખું છે ને સંબંધ છે, પણ મોર દેન સંબંધ, બધાની સાથે બધાને એમ લાગે કે અમારા સંબંધ છે એમની હારે. આજે સારા લીડર મળવા એ એક નસીબ છે. સારો લીડર જે નિષ્કામ ભાવે સેવા કરવી હોય
એવા લીડર નથી ક્યાંય કે ઇન્ડિયામાં મૂકી દો, ઇન્ડિયામાં પણ હું દુનિયામાં તમને એવા નહીં મળે. અત્યારે મોદી સાહેબ મારા મિત્ર છે એટલે નથી કહેતો, એ જે કર્મ કરે છે, જે માણસોનું જિંદગી બદલાવે છે, આઈ થિંક હી ઇઝ અ ગ્રેટ પર્સનાલિટી અને હી હેઝ મેડ ઇન્ડિયા પ્રાઉડ ઇન ધ વર્લ્ડ. તમે તમારી ઇન્કમના 50% ડોનેટ કરી દો છો. Correct. ઘણા લોકો એવું નક્કી કરતા હોય કે રિટાયરમેન્ટ પછી મારી જેટલી સંપત્તિ હશે એમાંથી 50% હું ડોનેટ કરી દઈશ. તમે ઓલરેડી કરો છો, અત્યારે કમાતા જાઓ છો ને એમાંથી 50% ડોનેટ કરો છો. કરેક્ટ. આટલું બધું શું કામ આપી દેવાનું? એકવાર વિચાર આવે, શું છે એની પાછળનું માઇન્ડસેટ? આપવું, કારણ કે એક તો બે વસ્તુ છે. એક તો એ તમારું છે નહીં, છે એ આ બીજાનું જ છે. કારણ કે તમે વયા જાશો પછી શું કોણ કરવાનું છે, નોબડી નોઝ. અને મેં થોડોક ટાઈમ પહેલાં એક પોયમ જેવું લખ્યું હતું. રાતના 2-2 વાગે હું ઉઠીને પછી મેં કીધું, આઈ વોઝ થિંકિંગ એન્ડ આઈ ડુ રાઇટ, હું લખું છું. તો ત્યારે મેં લખ્યું હતું, मिली थी जिंदगी किसी को काम आने के लिए, मिली थी जिंदगी किसी को काम आने के लिए, पर वक्त बीत रहा है चंद कागज के टुकड़े कमाने के लिए. ना कफन में जेब है, ना कफन में जेब है, ना कब्र में अलमारी, और मौत के फरिश्ते रिश्वत भी नहीं लेते, तो पैसे का क्या करेंगे? क्या बात. So that is why we try and give it out, and more you give, more you gain. That's what I have achieved, and there is nothing else. આપણું તો છે નહીં, આપણે એનું જ એને અર્પણ કરીએ છીએ. તેરા તુજકો અર્પણ, તોય આપણે ગર્વ લઈએ છીએ. ના બહુ સાચી. જે રીતે આપણે હમણાં અંદર વાત કરતા હતા ત્યારે તમે કહ્યું કે મારા જીવનનો જે સૌથી સર્વોચ્ચ આનંદ છે, સૌથી મોટું સેટિસ્ફેક્શન છે, કોઈને આપવામાં છે. કરેક્ટ. અને ઇટ્સ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. આઈ હેવ ગોન થ્રુ ઇટ. હું રાજકોટના ઓટલા ઉપર બેસી અને ગાંઠિયા અને મરચાં ફાધર લઈ આવતા રેકડીમાંથી ને અમે ઓટલા ઉપર બેસીને ખાતા. અને અમને ત્યાંથી ને કાઢ્યા છે, ત્યાં દુકાનવાળાએ કહે લંચ ટાઈમ દુકાન લંચ અહીંયા ખરાબ થશે, તમે બીજે જાઓ. આઈ હેવ સીન દેટ લાઈફ. I know that I am very passionate about my donations, and I love to donate in India. In Kenya. Of course, India માં કરીએ છીએ, but in Kenya because Kenya needs me more. સર, થેન્ક યુ સો મચ. આટલી ઓપનલી તમે અમારી સાથે વાતો શેર કરી. ઘણું બધું શીખવા જેવું છે આપની જર્નીમાંથી. Thank you. જીવનના હરેક તબક્કામાં ઘણા બધા સંઘર્ષોનો સામનો કરીને જે સફળતા કેન્યા જેવા દેશમાં આપે મેળવી છે, Correct. એ આ પોડકાસ્ટ જોતા દરેક દર્શક માટે ખૂબ જ પ્રોત્સાહનની વાત છે, ખૂબ જ મોટિવેટિંગ વાત છે. અને આઈ હોપ કે આપણે લોકો આમાંથી ઘણું બધું શીખી શકીએ. થેન્ક યુ સો મચ. અને હું તમને અત્યારથી જ આમંત્રણ આપું છું કે આપણે પાર્ટ 2 કરીએ. તમારા જીવનનો એક દિવસ કેવો હોય એ આપણે સાથે એક્સપ્લોર કરીને જાણીએ, અને આપણે નાયરોબીમાં કરીશું. I will really appreciate તમે આવો અને નાયરોબીમાં મારા જીવનનો જોવો, અને તમને હું કેન્યનના જીવનનો પણ બતાડીશ. તો અહીંયાની આપણી જે માણસોને શું કહેવાય, એને ભાવના નહીં પણ એનો જે લાગણી, પ્રતિબિંબ છે કે ત્યાંના માણસો કેવા છે, શું છે, એનું સાચું હું તમને બતાવીશ. પરસેપ્શન ચેન્જ થાય લોકોની, રાઈટ, ધારણા છે ચેન્જ થાય, રાઈટ. I want them to change their thinking of the mind. Sure. કે let them come out and do something in Kenya also. અને કોઈને કાંઈ મદદ જોતી હોય, કોઈને કાંઈ કામ હોય, કોઈને કાંઈ કરવું હોય, my door is always open. વાહ, થેન્ક યુ સો મચ. રિયલી એપ્રિશિએટ. થેન્ક યુ.